राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे जय राधा गोविंद राधे जय राधा श्याम सुंदर राधे जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय 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 प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, કૃતિ માતાજી, જીનલ માતાજી. હરે કૃષ્ણ સુરેશભાઈ પ્રભુજી. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। ધન્યવાદ પ્રણામ. શરૂઆત કરીએ. हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। दंडवत प्रणाम प्रभु जी। ધન્યવાદ પ્રણામ કૃતિ માતાજી. ધન્યવાદ પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય. શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી લેવલ 2 ની અંદર સૌ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી એકવાર આપણે ભગવાનના પરમ ભક્ત એવા અ, શુદ્ધ ભક્ત આપણા આચાર્ય પ્રભુપાદના ચરણોની અંદર કોટી કોટી દંડવત પ્રણામ કરીએ અને આ દિવસની શરૂઆત કરીએ, મંગળાચરણની શરૂઆત કરીએ. બરોબર, બિલકુલ હૃદયપૂર્વક ગુરુ પરંપરાને યાદ કરીએ, પંચ તત્વને યાદ કરીએ ને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ કે જે આ જ્ઞાન છે પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન છે, અમે સારી રીતે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી શ્રી કૌર નિતાઈ કી જય, શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. રેખા માતાજી, ધીરજ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુ. તો આપણે જોઈ રહ્યા છે ભગવદ્ ગીતા લેવલ 2. આજે અધ્યાય છે અધ્યાય 15, પૂર્ણ પુરુષોત્તમ યોગ. બરોબર. તો ભગવાન ફરી એકવાર આપણને કહે છે, 7મા અધ્યાયની અંદર કીધું કે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું. બરોબર. મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. અર્જુન, મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, હું જ શ્રેષ્ઠ છું. 11મા અધ્યાયની અંદર બધા જ એક જ જગ્યાએ બધા જ સ્વરૂપો ભગવાન બતાવીને ભગવાને શું કીધું કે બધા જ સ્વરૂપો મારામાંથી આવે છે, એટલે હું જ પૂર્ણ પુરુષોત્તમ કીધું. આજે ફરી ભગવાન આપણને કહે છે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું. બરોબર. અને ભગવાન જોયું આપણે કે 13મા અધ્યાયની અંદર જોયું શું જોયું કે આપણે શરીર નથી, આત્મા છે. આત્મા અને શરીર પણ અલગ અલગ છે. બરોબર ને? કેમ કે આપણો સૌપ્રથમ જે આપણે આપણે જે આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સૌપ્રથમ આપણને જે વિઘ્ન આવે છે, બરોબર ને, જે આપણને નડે છે, બરોબર ને, શું છે? તો એ આ શરીર, બરોબર, શરીર પ્રત્યેનો ભાવ, દેહાત્મ ભાવ. જેમ જેમ દેહાત્મ ભાવ ઓછો થાય તેમ તેમ આપણે આ આધ્યાત્મિકને સારી રીતે સમજી શકીએ. એટલે એના દ્વારા આપણને ભગવાન બતાવવાની કોશિશ કરી કે આ શરીર પણ અલગ છે, આત્મા પણ અલગ છે અને પરમાત્મા પણ અલગ છે. હે ને? તો આ બધું અલગ અલગ છે, બરોબર ને? પણ કેવું છે કે જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે કમ્બાઈન થાય છે અને આપણે એવું ખૂબ સરસ એવું બ્રહ્માંડનું સર્જન જોયું અને એ પ્રમાણે પછી જીવે ઈચ્છા કરેલી એ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે આત્મા પરમાત્માની અંદર પ્રવેશ થાય છે અને બધું એક્ટિવ થાય છે, બરોબર. તો એ સારી રીતે આપણે જોયું. પણ એક્ટિવ થયા પછી શું જોયું, બરોબર ને? તો આપણે ગઈકાલે ખૂબ સરસ 14મો અધ્યાય જો પ્રકૃતિના 3 ગુણો કોઈ બતાવી શકો છો થોડું ઘણું, માતાજી પ્રભુજી, જે કંઈ બોલી શકો એ. નવા ભક્તો પણ જોડાઈ શકે છે. કૃષ્ણ. અક્ષય પ્રભુજી, રેખા માતાજી, પ્રભુજી, કૃતિ માતાજી, કોઈ પણ બતાવી શકો છો. બધા બીજી છો? હરે હરે કૃષ્ણ હા પ્રભુજી. માતાજી, હા. આપણે જોયું કે પ્રકૃતિના 3 ગુણ આપણે બાંધનારા છે. સત્વગુણ, તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે સૌથી નીચા લેવલમાં આવે છે તમોગુણ. તો તમોગુણ જો માં વ્યક્તિ હોય તો એની કેવી ગતિ થાય? એના પછી આપણે જોયું કે રજોગુણી હોય તો એની ગતિ, અને પછી આપણે જોયું કે સત્વગુણ તો ઊંચ ભાવ છે, તો એનામાં તો આપણે મોક્ષ મળવો જોઈએ, પણ એવું નથી. આ 3 ગુણ છે એ સોનાની, ચાંદીની અને લોખંડની સાંકળ છે. આપણે એ 3 વડે બંધાય છે. પછી આપણે ઉદાહરણ જોયું હતું જનક રાજાનું, કે જિંદગીની અંદર આપણે જયારે આ ભાવમાં હોઈએ અને એની અંદર સીતા મૈયાને જયારે રામને વનવાસ થાય છે ત્યારે જનક રાજા એક વખત પણ એમ નથી કેતા કે ભાઈ સીતા જે છે એ મહેલમાં રહેશે નહીં. તો એ મતલબ દર્શાવે છે કે જે પરિસ્થિતિ આવે એ આપણા જે માં રહેલા જે ગુણો છે આપણે એના માટે હેલ્પ કરે છે. એના પછી આપણે બીજું જોયું કે જ્યારે સીતા હરણ થાય છે એનું એક્ઝામ્પલ પર જોયું હતું કે માત્ર ને માત્ર લક્ષ્મણજીને એની પગની પાયલનું મતલબ જાણ હોય છે. એના પછી આપણે જોયું કે આપણે સામાન્ય જિંદગીની અંદર પણ જો આપણા જે પ્રમાણે ગુણ હોય એ પ્રમાણે આપણે એનો સામનો કરતા હોઈએ છીએ. તો આ 3 ગુણોની અંદર જો આપણે મતલબ આપણા જે આ બધા પુણ્ય કર્મ કરશું ને તોય પણ આપણે ઘણી વખત દુઃખની અંદર આપણે એનું પરિણામ આવે છે. એટલે આપણે 3 ગુણોથી ઉપર જવાનું છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, હરી બોલ, ખૂબ સરસ. તો આપણે જોયું, બરોબર ને, કે જેવો જીવ જન્મ આ ભૌતિક જગતની અંદર લે છે એટલે પ્રકૃતિના 3 ગુણો એને બાંધી દે છે. એટલે કાયદા કાનૂનની અંદર આવી જાય છે કે કુદરતના કાયદાની અંદર, પ્રકૃતિના કાયદાની અંદર, કે જે ભૌતિક જગત બનાવ્યું છે તો એને કેવું છે કે સારી રીતે સંચાલન કરી શકે એ માટે સતોગુણ, રજોગુણ, તમોગુણ બનાવ્યા છે, બરોબર ને. એટલા માટે કેવું છે કે જ્યાં આગળ જેનો જન્મ થશે, જેવા ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે, બરોબર ને, કે સતોગુણી ઉપરના લોકમાં,
પછી એ શું થાય કે ભોગવે અને પછી પાછા નીચે આવે, બરોબર. તો આ સાયકલ સતત ચાલ્યા કરે, ઉપર નીચે, બરોબર ને. તો જેવો આવે છે એવો બંધન થઈ જાય છે. આપણે પણ કેવું છે કે જે જગતની અંદર જઈએ, બરોબર, એના કાયદાનું આપણે જે દેશની અંદર જઈએ એના કાયદાનું પાલન ચોક્કસ કરવું પડે, બરોબર ને. પણ જે લોકો નથી જાણતા, બરોબર, કે કાયદો શું છે, બરોબર, કે શાસ્ત્રના શરણે નથી આવતા, બરોબર, વારંવાર આપણે કહીએ, બરોબર, કે આપણે શાસ્ત્રના શરણે જાઓ, શાસ્ત્રનો, અને ભગવાન પણ આપણને વારંવાર કહે તમારે શાસ્ત્રને જ માનવાનું છે, બરોબર. તો શાસ્ત્ર શું છે કે શાસ્ત્ર આપણી માં છે, બરોબર ને. કે જેવી રીતે માં હોય, બરોબર ને, એ બતાવી શકે તમારો પિતા કોણ છે, બરોબર ને. નહીં તો કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું તો આ વાતને સ્વીકારું નહીં, બરોબર, અને પોતે એમ કે ચાલો હવે આ તો સાયન્સ બહુ ડેવલપ થયેલું છે, બધાના ડીએનએ ટેસ્ટ કરીશ, બરોબર, આખી જિંદગી પૂરી થઈ જાય, બરોબર ને, પણ તો ટેસ્ટ ના જ કરી શકે, હે ને. તો આ જે માતા બતાવે એને સત્ય તરીકે માનવું પડે. એવી રીતે શાસ્ત્ર આપણી માતા છે, અને માતા બતાવે છે કે આપણા પિતા કોણ છે. તો આપણા પિતા ભગવાન શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, અને ગઈકાલના અધ્યાયની અંદર ભગવાન કીધું અહમ બીજ પ્રપિતા, હું બીજજનક પિતા હું છું સર્વે જીવોનો. તો ખૂબ સરસ આપણે જોયું કે સતોગુણ પણ બાંધે છે, રજોગુણ પણ બાંધે છે, તમોગુણ બાંધે છે. સતોગુણ આપણને સુખ અને જ્ઞાનથી બાંધે છે, રજોગુણ આપણને લાલસા, બરોબર, અનિયંત્રિત ઈચ્છાઓથી બાંધે છે. તમોગુણ આપને પ્રમાદ, બરોબર, આળસ, ઊંઘ, નિંદ્રા, બરોબર, અજ્ઞાનથી બાંધે છે. બાંધે તો બધા જ છે, બરોબર. અને પછી આપણે જોયું કે જ્યારે આ વ્યક્તિ જ્યારે આ ગુણોને સમજી જાય, બરોબર ને, ત્યારે એમને ભગવાને ખૂબ સરસ કીધું કે બધા સુખ દુઃખ કષ્ટો, બરોબર ને, કે બધું જ એને પાર કરી જાય, અને આ જીવનની અંદર જ, બરોબર, અમૃતનું આસ્વાદન કરી શકે, બરોબર ને. તો આપણે આ વસ્તુને જાણી શકીએ, બરોબર, કે તરત જ અમૃતનું આસ્વાદન નહીં થાય. પણ જેવું જેવું કેવું હોય કે પેલો આપણને પીડિયો થયેલો હોય, બરોબર, કે જેમ 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 આપણે દવા લઈએ તો થોડો થોડો આપણને ટેસ્ટ આવવાનું શરૂ થઈ જાય ને. એવી રીતે કે જ્યારે આપણે શરૂઆતની અંદર ભક્તિની અંદર લાગીએ, બરોબર, કે આપણને વહેલું ઉઠવું તો ગમે નહીં, બરોબર ને. કે સત્વગુણની અંદર આપણે જે સવારનો જે મોર્નિંગનો સમય, બ્રહ્મ મુહૂર્તનો સમય, ટોટલ સત્વગુણ હોય છે. એટલા માટે આપણે કેવું છે સવારમાં ઉઠવું આપણને ગમે નહીં, હે ને. કે કેવી રીતે ઉઠશું, બરોબર ને, કે આ તો બહુ હાર્ડ છે. અને શરૂઆતની અંદર આપણે બધા ટ્રાય કરતા હોઈએ ત્યારે પણ આપણને હાલ લાગે, પણ પછી સરસ એવી માળા કરીએ, મંગળા આરતી કરીએ, પછી ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરીએ, અને ધીમે ધીમે પછી આપણે જ્યારે અનુરૂપ થઈએ છીએ, બરોબર, અને ધીમે ધીમે બધું આ ચાલે છે, અને પછી ધીમે ધીમે આપણને કેવી બધી સમજ આવવાની ચાલુ થઈ જાય છે, બરોબર. અને પછી આ જ વસ્તુ આપણને સાંભળવાની ગમે વારંવાર. એક વસ્તુને આ જ શ્લોકો વારંવાર રિપીટ થાય છે. અત્યારે આ 59મી બેચ, બરોબર ને, હે, પછી 60મી બેચ પણ આપણે એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, 9 તારીખથી ચાલુ થઈ જશે, બરોબર. તો આ સતત આવી બેચો ઉપર ચાલી રહે છે. તો ઘણા બધા ભક્તો કેવું છે આ વસ્તુને સારી રીતે સમજી શક્યા છે, અને થોડો થોડો એમને એવો અમૃતનો સ્વાદ લીધો છે, હે ને. તો એને કારણે કેવું છે વારંવાર જોડાય છે, વારંવાર જોડાય છે, હે ને. તો આ વસ્તુ આપણે શીખવાનું છે કે આ વારંવાર જોડાશું તો ધીમે 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 બધું જેમ કે જેમ જેમ આપણે કેવું છે કે પેલું નષ્ટ પ્રાયેશો અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નૈષ્ટકી. કે જેમ 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 ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરશું, અને એક એક શબ્દો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એક એક શબ્દને બિલકુલ કાનની અંદર શ્રવણ કરશું, સાંભળશું. તો ધીમે ધીમે કેવું છે આપણો જે તમોગુણ રજોગુણ ધીમે ધીમે થશે, બરોબર. કાર્યો તો બધા જ ગુણની અંદર જે પણ કોઈ પણ કાર્ય અટકતું નથી, બધું જ કાર્ય થાય, અને કોઈ કાર્યની અંદર અટકતું નથી, અને કોઈ ક્યાં આગળ એની જગ્યા પણ છોડવાની જરૂર નથી, બરોબર ને. કેમ કે કેવું છે કે ઘણી વાર આવું બધું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણને વિચારે કે હંમેશા સત્વગુણની અંદર સુખ શાંતિથી રહીએ, એટલે આપણે ઘણું બધું છોડવાની. પણ તમે એમ કેમ વિચારો છો, બરોબર ને. ભગવાને 11મા અધ્યાયની અંદર શું કીધું કે અર્જુન તું નિમિત્ત માત્ર છે, બરોબર, ખાલી તારે યુદ્ધ કરવા ખાતર કરવાનું છે, બરોબર ને. એટલા માટે અહીંયા આગળ કેવું છે આપણને પણ નિમિત્ત માત્ર બનાવ્યા છે. કેના માટે? કે જે તમારા પરિવારના સભ્યો છે, બરોબર, અત્યારે ભલે નથી માનતા, બરોબર, કે આપણું કીધું નથી કરતા, પણ એમને પણ એવા પુણ્ય કર્મો કર્યા છે, બરોબર. એને કારણે કેવું છે આપણને એમની વચ્ચે મૂકવામાં આવ્યા છે, બરોબર. કે ભગવાન નહીં કહેતા કે જે થોડી ઘણી ભક્તિ કરેલી હોય, બરોબર, એને હું આવી રીતે ત્યાં આગળ મૂકું છું, બરોબર ને. તો શું થાય કે એનો ઉદ્દેશ્ય શું છે? આપણે એ લોકોને ધીમે ધીમે, બરોબર, અને ના માને તો પણ વાંધો નહીં, બરોબર. ગઈકાલે શું કીધું કે જ્યારે પરિસ્થિતિ ગુણાતીત અવસ્થા આવી જાય, બરોબર, તો એ અનુકૂળ પ્રતિકૂળ પ્રત્યે સંભાવ થઈ જાય, હે ને. કે ઠીક છે, પરિવાર સપોર્ટ કરે છે તો ભગવાનની કૃપા, અને નથી કરતો તો ભગવાનની ઈચ્છા, બરોબર. કેમ કે જ્યારે પ્રતિકૂળ સંજોગોની અંદર તમે જોતા હોય છો, બરોબર ને, જ્યારે મજા હોય ને ત્યારે આપણને બહુ એટલું બધું માળા કરતા હોય છે, એવા ખૂબ ભાગ્યશાળી લોકો હોય છે. ભગવાનની એવી કૃપા હોય કે જ્યારે સુખ શાંતિ હોય ત્યારે માળા કરે. બાકી કેવું છે પ્રોબ્લેમ આવી જાય ત્યારે જ લોકો માળા કરતા હોય છે, ભગવાનને યાદ કરતા હોય છે, બરોબર ને. તો એવી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો આપણે ખૂબ સરસ એવું દ્રષ્ટાંત લીધું કે જય પતાકા સ્વામી મહારાજ, બરોબર, આપણી ગુરુ પરંપરાની અંદર પ્રભુપાદ, જય પતાકા સ્વામી મહારાજ, તમાલ કૃષ્ણ ગોસ્વામી, બરોબર. પછી એવા ઘણા બધા ભક્તો છે, બરોબર, કે આવી રીતે બિલકુલ પ્રેક્ટિકલ કર્યું છે,
બરોબર. અને આ પરંપરાની અંદર અને બધા બિલકુલ જીવનની અંદર એસ્ટાબ્લિશ કર્યું છે. ઘણા બધા એવા ભક્તો બરોબર આપણે માતાજી પ્રભુજી જોઈએ છે. ખૂબ સરસ એવું મેનેજમેન્ટ કરી રહ્યા છે. બધું સરસ રીતે ચાલી રહ્યા છે. કાલે અમે પ્રેક્ટિસ કરતા હતા. બરોબર કે પેલું નાટકની છે. નાટક અત્યારે આપણે 20 તારીખે નાટક છે. બરોબર, 6 વાગ્યે છે. તો એની બધા પ્રેક્ટિસ કરતા હતા. તો માતાજી નવા નવા જોડાયેલા છે માતાજી, એમને પણ પાર્ટિસિપેટ કર્યું છું. તો દીપેશ્વરી માતાજીને તરત જ પૂછી લીધું કે માતાજી તમે તો મીન્સ ડોક્ટર છો અને સારી રીતે મીન્સ કે તમારે તો બહુ ચિંતા નહીં કરવાની, બરોબર, બધી વ્યવસ્થા તૈયાર જ હોય, બરોબર ને. તો માતાજી ખૂબ સરસ કીધું કે હું આ લેક્ચરની અંદર અહીંયા આગળ આવશું ને તો થોડુંક આ બધું વચ્ચે ક્લાસની અંદર આવી રીતે મેં એડજસ્ટ થતો તો બી ત્યાં આગળ થોડો લોકોને એવો કચકાટ હોય છે એમ કે બરોબર ને કે એની સિવાય આ બીજું ભક્તિનું કરે છે સાથે જોડાય. તો ક્લાસની અંદર ત્યાં કોલેજની અંદર જ એમને ક્લાસ એટેન્ડ કર્યો હતો. અને ફરી પાછું પૂછ્યું માતાજીને, એ પણ કીધું કે માતાજી હું અત્યારે 1 વાગે આવીશું, બરોબર ને, પણ કે ઘરે હું રોટલી દાળ ભાત શાક પણ ભગવાનનો પ્રસાદ પણ બનાવીને આવીશું, બરોબર. વિચાર કરો, બધું જ કાર્ય કરી રહ્યા છે. અને પછી કે હું અહીંથી પાછી હોસ્પિટલે જઈશ, એટલે પ્રભુજીની હોસ્પિટલે જઈશ, અને પછી પાછું ત્યાંથી ઘરે જઈશ 1 કલાકની અંદર, અને પછી પાછી તમારી જોડે ક્લાસમાં એટેન્ડ કરીશ, બરોબર, પ્રસાદ બનાવીશ પરીક્ષા. તો એવું નહીં હોતું. બધું જ કાર્ય ભક્તો આવી રીતે સરસ રીતે પ્લાનિંગથી કરી જ શકે છે, હે ને. તો કંઈક કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર. પ્રેક્ટિકલી તો સરસ એવી આપણી ગુરુ પરંપરા પ્રાપ્ત થઈ છે. તો એની અંદર જોડાઓ. આ કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય છે ને, એ બિલકુલ ધીમે 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 જેમ 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 તમે કરતા જશો ને, એટલે એક સમય એવો આવી જશે ને તો તમને લોકો એમ કહેશે કે તું તો આવો હતો, બરોબર, તું તો ઘણો ગુસ્સો કરતો હતો, તારું તો બોલવામાં કઈ ભાન નહોતું રહેતું, તું તો એકબીજાને તરત ઉતારી દેતો હતો. તરત જ આ બધું તમને ખબર પડશે, આપણને નહીં ખબર પડે, બરોબર ને. પણ કેવું ધીમે ધીમે આ વસ્તુ બહારથી પણ આપણને ખબર પડશે, બરોબર. તો હંમેશા કેવું છે, આ બધા જે અધ્યાય છે, બરોબર, આત્મનિરીક્ષણના છે. તો હંમેશા કેવું છે, પોતાને આપણું નિરીક્ષણ કરવાનું છે કે હું કયા ગુણની અંદર રહું છું, સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર, બરોબર. તો આ પરિસ્થિતિ, બરોબર, કે કેવી રીતે સમજી શકીએ. પ્લસ કેવું છે કે અર્જુને કીધું હતું કે આવા તો કોઈ પણ વ્યક્તિ એમ કે છે કે હું ગુણાતીત છું. તો કોઈ પણ એમ છે કે હું ગુણાતીત છું, અને અત્યારે તો બધા તમને જુઓ છો, બધા સંતો મહંતો, બરોબર ને પોતે ગુણાતીત અવસર કે બધું ઘર બાર છોડ્યું, સંન્યાસ લીધો છે, બરોબર. તો એને કેવી રીતે જાણી શકીએ, હે ને. તો અર્જુને ખૂબ કીધું કે સુખ અને દુઃખની અંદર બિલકુલ ન્યુટ્રલ રહે છે, બરોબર. અનુકૂળ પ્રત્યે એનો વ્યવહાર કેવો હોય છે, બરોબર. અને બિલકુલ એમ શાંત, બરોબર, ધૈર્ય જાળવી શકે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર. તો ખૂબ સરસ એવા આપણને લક્ષણો બતાવ્યા. એનું એવું આચરણ હોય છે, બરોબર, કે ફ્રસ્ટ્રેટ નથી થતો. અને પછી ભગવાને કીધું કે આ ગુણોને પાર કેવી રીતે થઈ શકે. તો ભગવાને શું કીધું કે મામચો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યાન બ્રહ્મ ભૂલાય કલ્પતે. કે જે મારી અવિચળ ભક્તિની અંદર, અવ્યભિચારી ભક્તિની અંદર, અનન્ય ભક્તિની અંદર જે લાગે છે, બરોબર, એ આ પ્રકૃતિના 3 ગુણે પાર કરી જાય છે અને બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. એટલે કઈ અવસ્થા, બરોબર, કે ભગવાનની જે સચ્ચિદાનંદ સ્થિતિ, બરોબર ને, કે આત્મક સાક્ષાત્કારના લેવલ પર એ પહોંચી જાય છે, બરોબર. તો એ અવસ્થાની અંદર શું હોય છે પછી કે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાક્ષતી સમઃ સર્વભૂતેષુ ન સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લબ્ધે પરામ. કે જે એ અવસ્થાની અંદર શું છે કે કોઈ ફળની ઈચ્છા ના હોય, બરોબર, કોઈ એવી આકાંક્ષા ના હોય, અને કોઈ જાતની એવી શંકા ના હોય, ટેન્શન ના હોય. અને પછી શું થાય, એ પરિસ્થિતિની અંદર કેવું છે, બધા જીવો પ્રત્યે સંભાવ રાખે, અને પછી ભક્તિની અંદર મારી શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. તો આપણું લક્ષ્ય છે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવી, બરોબર. તો ખૂબ સરસ આપણે જોઈ લીધું, બરોબર, કે પ્રકૃતિના 3 ગુણો પણ બાંધે છે. અને ભગવાને કીધું કે જો નિરાકાર બ્રહ્મને માનતા હોય તો એ મારા આધારે રહેલું છે, બરોબર. તો આપણો આ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ યોગ છે, અતિ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરોબર. કે જેવી રીતે આપણને બાંધ્યું કે જોયું કે 13મા અધ્યાયની અંદર કીધું શરીર અને આત્મા અલગ છે. આ અધ્યાયની અંદર કીધું કે પ્રકૃતિના ગુણો દ્વારા જે કાર્ય થાય છે, એકચ્યુઅલી આત્મા તો કશું કરતો જ નથી. અને આજે પેલું કેવું છે કે આપણે પિક્ચર જોઈએ છે, સિરિયલ જોઈએ છે, બરોબર, એને જોઈને આપણને જે રડવાનું આવે છે, આપણને જે દુઃખ થાય છે, એવી રીતે આ બધી આપણી સામે પણ આપણા આજુબાજુની અંદર જે બધું કેવું છે, આવી બધું સિરિયલ ચાલી રહી છે, બરોબર ને, કે આત્માને એની સાથે કઈ લેવા દેવા નથી. પણ આ ભૌતિક પ્રકૃતિને કારણે આપણે બધું સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે. તો આ ભૌતિક જગતને, આ ભૌતિક શરીર છે, બરોબર, અને આ ભૌતિક જગતનો બંધન કેવી રીતે કાપી શકીએ, બરોબર ને, એ આ અધ્યાયની અંદર ખૂબ સરસ આપણને ભગવાન બતાવે છે, બરોબર. તો આપણે વિવિધ ચર્ચા કરી લીધી, બરોબર, કે અહીંયા આગળ આવે છે બંધન થઈ જાય છે, બરોબર. તો ભગવાન 1 થી 6 શ્લોકની અંદર આપણને ભૌતિક જગતથી અલિપ્ત કેવી રીતે થવું, બરોબર ને, કે આ જે ભૌતિક જગત છે એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે. તો એ આપણને બતાવશે, બરોબર. 7 થી 11ની અંદર પુરુષોત્તમ યોગ, ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતે, 12 થી 15ની અંદર કે કૃષ્ણનું પાલન કરતા તરીકે ભગવાન કેવી રીતે પાલન પોષણ કરે છે, બરોબર. અને વેદ અને વેદાંતને આ જાણવાનો શું પ્રોસેસ છે એ આપણને બતાવશે. અને શું જાણવું, બરોબર, કે બધું જાણીને શું કરવું, તો ભગવાનને જ જાણવા,
બરોબર, ભગવાનને જાણી લેશો તો કઈ જ બાકી નહીં રહે. બરોબર, તો 15મા અધ્યાયનો પહેલો શ્લોક આપણે સ્ટાર્ટ કરીએ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલઃ મદ શાખમ અશ્વત્થમ પ્રાહુર અવ્યયમ છદ્માંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. જો આ વૃક્ષને આપણે બાજુમાં છે એને જો સારી રીતે સમજી શકીએ તો એ વેદોને ટોટલ જાણી શકે છે. બરોબર, તો આવું વૃક્ષ ક્યાં આગળ જોવા મળે? હરે કૃષ્ણ, આપણે લેવલ 1 ની અંદર જોયું હતું માતાજી પ્રભુજી. આવું નદી કિનારે ચોખ્ખું પાણી હોય ત્યાં, નદી કિનારે ચોખ્ખું પાણી. ખૂબ સરસ પ્રભુજી. નદી કિનારે ખૂબ ચોખ્ખું પાણી હોય ત્યારે આવું વૃક્ષ આપણે જોઈ શકીએ. બરોબર, તો અહીં આગળ આપણે જોઈએ છે કે અહીં આગળ મૂળની અંદર કોણ છે? બ્રહ્માજી છે. પછી બધા નીચે બધા કેવા દેવી દેવતાઓ તમને દેખાય છે. બરોબર, નીચે બધા મનુષ્યો દેખાય છે. બધા કોઈ યજ્ઞ કરી રહ્યું છે. બરોબર, કોઈ આવું આ પાપ કરી રહ્યા છે, કોઈ શિકાર કરી રહ્યા છે. નીચે ગાય ભેંસ બધા જાનવર છે. બરોબર, અને નીચે સરીસૃપ છે, કાચબા ને બધા જીવાતો છે. બરોબર ને, તો આ કેવું છે કે આજે વૃક્ષ છે. બરોબર, એની અંદર બ્રહ્માજી એટલે કે આ સતલોક. બરોબર, સતલોક એટલે બ્રહ્માજી જ્યાં આગળ વાસ કરે. આ દેવી દેવતાઓ એટલે સ્વરલોક. આ જે મનુષ્યો નિવાસ કરે એ પૃથ્વીલોક. બરોબર, અને એની નીચે જે બીજા પણ જીવિત જંતુઓ છે. બરોબર, કે આ પ્રાણીઓ છે. બરોબર, તો એ છે. અને નીચે સરીસૃપો. બરોબર, તો ગઈકાલના અધ્યાયની અંદર આપણને ભગવાને શું કીધું કે જે સતોગુણની અંદર હોય તે ઉપરના લોકોની અંદર જાય છે. બરોબર, તો આ જે વૃક્ષ છે, બરોબર, તે ઉપરના લોક સુધી, કે આ જે મૂળ છે, બરોબર, મૂળ કોણ છે? બ્રહ્માજી છે. તો બ્રહ્માજીના લોક સુધી આપણે પહોંચી શકીએ. અને બીજું કે જે રજોગુણી છે, બરોબર, પાછા પૃથ્વી પર આવે છે ભોગવા માટે. અને તમોગુણી એ પશુ યોનિ પ્રાપ્ત કરે છે અને જીવજંતુઓની યોનિ પ્રાપ્ત નીચે નરકની અંદર જાય છે. અને ઘણા બધા કેવું છે કે પાતાળની અંદર, પાતાળના નીચેના લોકની અંદર જાય છે. તો આવી રીતે કેવું છે આપણને બતાવ્યું છે કે એની અંદર શું છે કે આ મૂળ એ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે. આ તો મૂળ એટલે જેમ જેમ જો આપણે આ ભૌતિક જગતની અંદર એનું મૂળ શોધવા જઈએ તો આપણે કેવું છે કે જે વેદોનો જો સહારો લઈએ, આ વેદ મંત્રો એટલે આ જે પાંદડા એ વેદ મંત્રો છે. જો વેદોને આપણે વેદો દ્વારા એટલે અસંખ્ય એટલા બધા શ્લોક છે, લગભગ 5.5 લાખ શ્લોક છે. જો એ જાણીએ, બરોબર, તો આપણે ધીમે ધીમે કેવું છે, જો વેદોને જાણવાની કોશિશ કરીએ તો આપણે બ્રહ્માજી સુધી પહોંચી શકીએ. બરોબર ને, અને બ્રહ્માજી સુધી પહોંચી શકીએ. પણ જો એકચ્યુઅલી વેદોને જો જાણવાની કોશિશ કરીએ તો વેદોનો મેન ઉદ્દેશ્ય શું છે? હે ને, કે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હે ને, કે બ્રહ્મ વિશે જાણવું, પરમાત્મા વિશે જાણવું. બરોબર ને, પણ આપણને આગળ પણ ભગવાને એલર્ટ કર્યા બીજા અધ્યાયની અંદર. બરોબર, પછી ફરી પાછા 10માની અંદર, બરોબર, 11માની અંદર કીધું ને કે આ જે વેદો છે, બરોબર ને, તો વેદોની વાણી કેવું છે કે અલંકારિક છે. બરોબર, તો એની અંદર કેવું છે કે 3 વિષય આવેલા છે: ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ અને કર્મકાંડ. તો હંમેશા કેવું છે, વેદોની અંદર જે લોકો જાણે છે, બરોબર, તો એની અંદર કેવું છે કે જે આ કર્મકાંડનો વિભાગ છે ને એ બધાને ખૂબ જ ગમે છે. કેમ કે એની અંદર એવું વર્ણન છે કે આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ સારી રીતે કેવી રીતે કરી શકીએ. બરોબર, અને અત્યારને પણ ભૌતિક જગતની અંદર બધાને કેવું હોય કે હંમેશા મજા હોય. બરોબર, મજા કરવી હોય. તો એ શું કહે, કર્મકાંડનો વિષય છે. તો એની અંદર લોકો આવૃત થાય છે, પછી કર્મકાંડ કરે છે, પછી ઉપરના લોકોની અંદર જાય છે. ઉપરના લોકોની અંદર ગયા પછી શું થાય કે શીન્ય પુણ્ય કર્મ વિસંતિ મૃત્યુ લોકે. બરોબર, પરિભાષા એના પુણ્ય કર્મો થાય તો નીચે આવે. બરોબર, નીચે આવે તો પછી શું થાય કે એને કેવા સુખી પરિવારની અંદર, શ્રીમંત પરિવારની અંદર, પછી બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ પ્રાપ્ત થાય. પણ પછી જો આ વસ્તુ પાછું એ આજ્ઞાન ના પ્રાપ્ત થયું તો, બરોબર ને, કે તમે તો જોવો છો ઘણા બધા એવા લોકો, શ્રીમંત લોકો છે, એ ખરાબ કાર્યોની અંદર લાગેલા છે, વ્યસનની અંદર, વ્યભિચારની અંદર, હે ને, અને જુગારની અંદર, માંસાહારની અંદર. તો શું થશે પછી? એની બિલકુલ આ જે સારી જે પ્રાપ્ત કરેલું શરીર, બરોબર, તો બિલકુલ ડાઉનગ્રેડ થઈ જશે, નીચે જતા રહેશે. બરોબર, તો તમોગુણની અંદર બિલકુલ જાનવરની યોની અંદર, હે ને. તો આ બધું કેવું છે, આ ભૌતિક જગતનું સાયકલ ઉપર નીચે ચાલ્યા કરે. બરોબર ને, તો એ જ વસ્તુ અહીંયા આગળ સમજાવે છે. બરોબર ને, તો જો જોઈએ ભગવાન બ્રહ્માજી અહીંયા આગળ મૂળ છે, તો બ્રહ્માજી ક્યાંથી આવે છે? બરોબર, તો આપણે ગોલોક ચાટની અંદર જોયું કે ભગવાન પોતાનો વિસ્તાર કરે છે જમણી બાજુથી બલદેવજી અને ડાબી બાજુથી રાધારાણી. પછી એ બલદેવ ભગવાનમાંથી પછી સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન. બરોબર, અને એ સંકર્ષણમાંથી ફરી નારાયણ આવે છે. નારાયણ એ ભગવાનનું ઓફિસ સ્વરૂપ છે. બરોબર, અને એ નારાયણમાંથી ફરી પાછા સંકર્ષણ, અને એ સંકર્ષણમાંથી મહાવિષ્ણુ. બરોબર, અને એ મહાવિષ્ણુના શરીરમાંથી, એમના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન થાય. અને એ જ પાછા મહાવિષ્ણુ છે, પોતાનો વિસ્તાર ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે
બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે અને પોતે શું કરે, પોતે બ્રહ્માંડને અડધા પોતાના પરસેવાથી ભરી દે, બરોબર, કારણ જે ગર્ભ જળથી ભરી દે અને પછી શું કરે, એને શેષનાગ પર શયન કરે અને એમની જે નાભી છે એમાંથી એક કમળ દાંડી નીકળે છે અને એ કમળ દાંડી પર ઉપર ટોચ ઉપર બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી બધા જ લોકોનું નિર્માણ કરે છે, બરોબર. એ બધું જ બ્રહ્માજી સાથે પાસે મટીરિયલ આવી જાય છે, જે આત્મા પણ આવી જાય, બીજું એનું રો મટીરિયલ પણ આવી જાય છે. પણ કેવું છે, ફરી એ ગર્ભોદક્ષાય વિષ્ણુ પોતે ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે જ્યારે કણ કણની અંદર વ્યાપ્ત થાય છે અને પરમાત્મા તરીકે દરેક જીવના હૃદયમાં એસ્ટાબ્લિશ થાય છે, તો બધી જ આ 84 લાખ ટાઈપની યોનિઓ આવે છે, બરોબર ને. પણ શું છે કે આ જો જાણે છે તો પછી શું થાય કે ઉપર નીચે થયા કરે. તો અહીંયા આગળ તમે જોજો કે આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, બરોબર ને, કે આજે ભૌતિક જગત છે ને એ આધ્યાત્મિક જગતની પ્રકૃતિ છે. હવે કેવું છે, પ્રકૃતિ છે એટલે મીન્સ પ્રતિબિંબ છે. તો હવે તમે વિચાર કરો કે કોઈ પણ આંબો છે, બરોબર ને, આંબો છે અને આંબા પર સરસ એવી કેરી લાગેલી છે અને વાતાવરણ ખૂબ સરસ એવું શાંત છે, મીન્સ પાણીની અંદર, બરોબર. તો હવે કોઈ વિચારે, બરોબર ને, કે ચાલો ને કે આ કેરી હું અંદર દેખાય છે એ ખાઈ લઉં, બરોબર. તો ફટદીની અંદર અંદર જો પાણી જે છે, બરોબર ને, કે જે પાણીની અંદર જે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, બરોબર, જે વૃક્ષનું, તો એની અંદર ડૂબકી મારશે તો એને ફળ ખાવા મળશે? ના મળે, બરોબર ને. તો એ બિલકુલ શું થશે, દુઃખી થશે, બરોબર ને. તો એવી રીતે આ ભૌતિક જગત કેવું છે, એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે ને. તો એને કારણે કેવું, અને આ ટેમ્પરરી છે. તો અહીંયા આગળ કેવું છે, અહીંયા આગળ જો આપણે ફળ ખાવાની કોશિશ કરીએ છીએ તો આપણને શું પ્રાપ્ત થાય છે? અહીં દુઃખ જ પ્રાપ્ત થાય છે વારંવાર, બરોબર. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનો, વારંવાર આ જન્મ મૃત્યુ થયા કરે છે. અને તો આવી રીતે ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર ને, કે એક રાજા હોય છે, તો એની જે રાજકુંવરી હોય છે એનો એ જ્યારે સ્નાન કરતી હોય છે નદી પર, બરોબર ને, તો એનો જે હાર હોય છે, બરોબર ને, તો એ એક સમડી લઈને ભાગે છે, બરોબર, પક્ષી લઈને ભાગે છે, બરોબર. પણ ક્યારે એ એવું જોવે છે તો ખૂબ સરસ એવો હાર લઈને જતી હોય છે, તો એક વ્યક્તિ જોવે છે તો એ નદીને કાંઠે ઊભો હોય, બરોબર ને, કાંઠે ઊભો હોય એટલે પછી એનું પ્રતિબિંબ એને અંદર દેખાય છે કે એ અંદર પેલા નદીની અંદર, બરોબર. અને એને પોતે જાણેલું હોય કે જો આ રાજકુંવરીનો જો હાર જો પાછો રાજાને આપવામાં આવશે ને, તો જે કે હારની કિંમત કરતાં પણ કેવું છે, એને વધારે પૈસા આપવામાં આવે છે. તો એ વિચારે કે જો હવે શું કરે કે જ્યારે અંદર પ્રતિબિંબની અંદર જોયું કે પેલું નદીની અંદર, તો તરત જ એને ભૂસકો માર્યો એટલે શું થયું કે બિલકુલ ત્યાં તો કઈ હોતું નહીં હોય, બરોબર ને. એટલે શું થયું કે પેલું દળદળ હોય ને, દળદળ કીચડ, બરોબર, એની અંદર ફસાઈ ગયો, બરોબર. ફસાઈ ગયો એટલી ખતરનાક પરિસ્થિતિ કે નીકળવાની બિલકુલ સંભાવના નહીં, બરોબર. એવી રીતે આ ભૌતિક જગત કેવું છે, એ દળદળ છે, બધું કીચડ છે, બરોબર. અહીંયા આગળ તમે જોજો કંઈક ને કંઈક બધા સમસ્યા છે, પ્રોબ્લેમ હશે અને કોઈ વાતની અંદર તમે ફસાઈ ગયા એટલે તરત જ તમે તમારો કેવો ધી એન્ડ થઈ જાય છે. અને લોકોને પણ જોવો છો કે નાની નાની અંદર વ્યભિચારની અંદર, વ્યસનની અંદર ગમે ત્યાં ફસાઈ જાય તો તરત જ બિલકુલ બાઉન્સ બેક થઈ જાય, તરત જ ડાઉનગ્રેડ થઈ જાય છે, પતન થઈ જાય છે. તો આ બ્રહ્માંડ કેવું છે, આ ભૌતિક જગત છે, દલદલ છે અને એની અંદરથી નીકળવું ખૂબ જ અઘરું છે, બરોબર ને. પણ કેવું છે, જ્યારે એવા ભગવાનના ભક્તો આવે આપણને આવે એટલે બતાવે કે આ તો દુઃખાલયમાં શાશ્વતમ છે, બરોબર, કે અહીંયા આગળ તો તમને ગમે તેટલી મહેનત કરશો, બરોબર ને, તો એ તમને શું થશે, એ દુઃખ જ પ્રાપ્ત થશે, બરોબર. કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ વખતે અતિશય પીડા છે, મૃત્યુ વખતે 40,000 વીછી કરડે એટલી પીડા છે અને જ્યારે ગર્ભણ વખતે પણ પીડા છે, હે. તો આ દરેક પરિસ્થિતિને વ્યાધિમાં પીડા છે. તો દરેક વસ્તુને આપણને ભાન કરાવે, તો પછી આપણે ભગવત ભક્તિની અંદર લાગીએ, બરોબર. અને પછી શું થાય કે આગળ ભગવાન ખૂબ સરસ આપણને કહે છે, બરોબર. આ વિશે આપણે ચર્ચા કરી, બરોબર, આ પણ આપણે જોઈ લીધું, હે ને. તો ભગવાન કહે છે, અધ અધર્ષશોધ્વમ પ્રસુતાસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અદસ્ય મૂલ્યાનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ વૃક્ષની શાખા ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે, બરોબર ને. તો આપણે જોયું, બરોબર, કે આ વૃક્ષની અંદર કે શું છે કે ઉપર નીચે પણ જાય છે, બરોબર. શાખા ઉપર પણ છે, નીચે પણ છે, બરોબર ને. અને આવી રીતે શું થાય કે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તો એ કેવું છે કે ઘણી બધી શાખાઓ છે. એટલે જો સતોગુણની અંદર કાર્ય કરશું તો ઉપરના લોક, રજોગુણની પાછા પૃથ્વી પર અને બધા ઘોર કાર્ય કરશું નીચે તમોગુણની અંદર તો નીચે પામે છે. અને પ્રકૃતિના 3 ગુણો એવી રીતે પોષણ પામે છે. અને ડાળીઓ એ ઇન્દ્રિયોના વિષયો છે, બરોબર. ઇન્દ્રિયો છે રૂપ, રસ, ગંધ, સ્વાદ,
બરોબર. તો આપણી ઇન્દ્રિયો શું છે, દરેક જગ્યાએ આપણને ભગાવે છે. બરોબર. તો આ જે ડાળખીઓ છે, કેમ કે આપણે કેવું છે, એક ઈચ્છા પૂરી થઈ પછી બીજી ઈચ્છા. બરોબર. એટલે શું થાય કે ઘણીવાર આપણને પેલું વડની અંદર વૃક્ષ જોયું હોય ને, એની અંદર કેવું હોય કે જે વડ હોય, બરોબર, એની અંદર કેવું છે કે જ્યારે બીજી ડાળી ફૂટે એટલે પછી પાછો ત્યાં આગળ મૂળિયા ફૂટે અને ત્યાં આગળ બીજું નવું થડ બની જાય. ફરી પાછી એ ડાળી એક્સટેન્ડ થાય અને ફરી પાછું એ મૂળિયા ફૂટે એટલે એ થડ બની જાય. બરોબર. આપણે શોધી જ ના શકીએ આનું મૂળ ક્યાં છે. એવા આપણને બે જગ્યાએ છે કે કબીરવડ છે, પછી એક કલકત્તાની અંદર બોટાનિકલ ગાર્ડન છે, એની અંદર એવા મોટા મોટા વડના ઝાડ છે. તમે બધા જોઈ શકો. બરોબર. કે એનું મૂળ ક્યાં છે આપણને ખબર ના પડે. એવી રીતે કેવું છે, આજે આપણી વારંવાર ઈચ્છાઓ થાય. બરોબર. એટલે ડાળી ફૂટે અને ફરી પાછું મૂળિયું જાય એટલે આપણો જન્મ થાય. બરોબર. આપણે એવી ઈચ્છા કરીએ. બરોબર. મૃત્યુ પામીએ એટલે ફરી પાછું એવી જગ્યાએ આપણે જન્મ મળે. પછી પાછું ત્યાં આગળ અલગ ટાઈપની ઈચ્છા થાય અને પછી પાછું ત્યાંથી નવી ડાળખી ફૂટે અને ફરી પાછો જન્મ પ્રાપ્ત થાય. તો આ કેવું છે કે આ જે ભૌતિક જગતનો ક્યારેય અંત આવી શકે નહીં. બરોબર. એટલે આ જે મૂળિયા છે, ઉપર નીચે એટલે સકામ કર્મ. બરોબર. આપણે જે જીવનની અંદર જે ઈચ્છાઓ કરીએ છીએ એનાથી બંધાયેલા છે. હે ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે આ ભૌતિક જગત દલદલ છે અને જે આ વૃક્ષની જેમ, બરોબર, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે સતત થયા કરે છે. બરોબર. તો આપણે ઘણીવાર આવી રીતે કેવું છે, આપણને આચાર્યો કહે છે, બરોબર, કે આપણા કેટલાય જન્મો થઈ શક્યા છે, થઈ ગયા છે. બરોબર. ઘણીવાર આપણે પિતા બન્યા છે, ઘણીવાર માતા બન્યા છે, કોઈ વાર સ્ત્રીનું શરીર, કોઈ વાર પુરુષનું શરીર. બરોબર. ઘણા બધા ભોગ ભોગવ્યા છે. બરોબર ને? કોઈ વાર જાનવરનું, કોઈ વાર ગધેડાનું. બરોબર. કોઈ વાર સરીસૃપનું. તો કેટલો બધો ભોગ કર્યો છે. બરોબર ને? કે અનંત જન્મો આપણા થઈ ચૂક્યા છે. પણ છતાંય જે આપણી ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. બરોબર ને? તો એની અંદર આપણે પેલું વારંવાર કહે છે ને કે આ ઈચ્છાઓ છે એ શું છે કે પેલો તળિયા વગરનો લોટો છે અને આખો જ એની અંદર આખો સમુદ્ર સમાઈ જાય છતાં પણ કે સમુદ્ર ભરાતો નથી. એવી રીતે લોટો ક્યારેય ભરાતો નથી. તો આપણે જે આ ઈચ્છાઓ છે, બરોબર ને, તો એને નિયંત્રિત કરવાની છે. તો આગળ ભગવાન આપણને ખૂબ સરસ કહે છે. બરોબર ને? કે શું કરવું જોઈએ. હે ને? તો ભગવાન ત્રીજા અને ચોથા શ્લોકની અંદર કહે છે, આ વૃક્ષની વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કદી કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નહીં આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ શુદ્ધ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે દર નિશ્ચયપૂર્વક કાપી જવું જોઈએ. બરોબર ને? તો ભગવાન અહીંયા આગળ શું કહે છે કે આજે જગત છે એની વાસ્તવિક જગતની અંદર અનુભૂતિ થઈ શકતી નથી. બરોબર. કે એનું મૂળ ક્યાં છે. હે ને? તો આપણે અહીં આગળ કેવું છે, જ્યારે અંદર આ ભૌતિક જગતની અંદર આવીએ છીએ, જ્યાં સુધી ગુરુની કૃપા ના થાય, બરોબર, ત્યાં સુધી આ વસ્તુ આપણે સમજી જ નથી શકતા અને બિલકુલ આ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે સતત થયા કરે. બરોબર. એટલા માટે ભગવાન શું કહે છે કે એનો આદિ અને અંત નથી. બરોબર. જેવી રીતે આપણે કબીરવડ છે એનું આપણે મૂળ ના શોધી શકીએ. તો આ જે ઈચ્છાઓ છે અને ઈચ્છારૂપી જે આ ઝાડ છે, વિસ્તરી રહ્યું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ કોન્સ્ટન્ટ ચાલુ છે. આપણે એનું મૂળ શોધી ના શકીએ. એટલે આપણે કેવું છે, ભગવાન એ પણ આપણને કહેવા માંગે છે. તો ઘણીવાર આપણને કે આપણને ઈચ્છા થાય, બરોબર ને, કે અગલા જન્મની અંદર હું શું હશે. બરોબર ને? કે હું શું કર્યું હશે. બરોબર. એવું બધું જાણવાની કોશિશ કરે. બરોબર ને? પણ એનો કોઈ લિમિટેશન જ નથી. હે ને? એનો કોઈ અંત જ નથી. તો આ જાણવાનું કઈ જરૂર નથી. બરોબર. પણ ભગવાન અહીં આગળ આપણને ગાઈડ કરે છે કે આજે સુધર મૂળવાળો વિરક્તિના શસ્ત્ર વડે. હે ને? તો વિરક્તિ એટલે કેવું છે કે આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે કે જે આપણે ભૌતિક જગતની અંદર જે બંધન કરી રહ્યું છે એનાથી આપણે વિરક્તિ કરવાની છે. એટલે એની પછીનો જે સારામાં સારો ભાવ છે એ વૈરાગ્ય છે. બરોબર ને? તો હંમેશા કેવું છે, આસક્તિ. બરોબર. 4 શબ્દો છે: આસક્તિ, અનાસક્તિ, વિરક્તિ અને વૈરાગ્ય. બરોબર ને? તો આસક્તિની અંદર કેવું હોય છે, આપણને સતત ભોગવાની ઈચ્છા હોય. બરોબર. જે આપણે ગમે તે ખાઈએ, ગમે તે કરીએ. બરોબર. અનાસક્તિની અંદર આપણને ઘણીવાર કેવું હોય કે ડોક્ટરે કીધું હોય કે તમને ડાયાબિટીસ છે તો આ વસ્તુ નહીં ખાવાની. બરોબર. એટલે તમારે પેલું ઈચ્છાની છતાં ઈચ્છા હોય છે આપણી ખાવાની. બરોબર. પરંતુ આપણે ખાઈ શકતા નથી. પણ વિરક્તિનો એવો ભાવ છે. બરોબર. એની અંદર પોતે ખાય ના પણ બીજાને બનાવીને ખવડાવે. બરોબર. પણ થોડો ઘણો કેવું છે, એની અંદર ક્યારેક ક્યારેક એની અંદર વિચલિત થવાની સંભાવના હોય છે. તો થોડો વિચલિત પણ થઈ શકે છે. તો આપણે કેવું છે, આ વિરક્તિના ભાવની અંદર અત્યારે આપણે કેવું છે, આ બધું આપણે પ્રેક્ટિકલ કરતા હોય કે આ તમોગુણી ખોરાક છે, આ તમોગુણી સંઘ છે. બરોબર. કે આ તમોગુણી લોકો છે. તો એનાથી કેવું છે, થોડું દૂર દૂર રહેવાનો આપણે પ્રયત્ન કરતા હોય છે. બરોબર ને? પણ કેવું છે કે આપણને ચોક્કસ ખબર પડી ગઈ છે કે નથી બરાબર. પણ કેવું છે, આ થોડા આપણે પ્રકૃતિના ગુણોની અંદર ગમે ત્યાં આપણે રહીએ છીએ. એટલે આપણે પોતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. બરોબર. તો આ જે વિરક્તિનો ભાવ છે. બરોબર ને? કે આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પણ જ્યારે
એનાથી ઊંચો ભાવ વૈરાગ્યનો આવે છે ત્યારે બિલકુલ કોઈ ચિંતા નહીં, બરોબર, કે આ મળે તો એવા કે 56 ભોગ મળેલા હોય ને એમાંથી ખાલી દાળ ભાત મળી જાય ને તો બી ચાલે, પછી એવું વિચારે નહીં કે હું 56 ભોગ છે બધું હું સારી રીતે જમું, બરોબર, એવી કોઈ ઈચ્છા ના હોય, બરોબર, તો એ વૈરાગ્ય કહેવાય. ભલે ને પછી એક રોટલી મળી જાય, બરોબર ને, એવું કંઈ પડી ના હોય એમને, બરોબર, અને બધું જ બનાવતા હોય. ભગવાનના ભક્તો ભગવાન માટે બધું જ બનાવે, પણ જે બ્રહ્મચારી સંન્યાસી હોય અમુક વાર થોડુંક જ લે, બરોબર ને, અને જરૂર પૂરતું જ લે, બરોબર, અને બધા બીજા બધું પણ લેતા હોય પણ એમને એવો કોઈ ભાવ ના હોય કે જે મળે, બરોબર ને, તો એ બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ હોય. તો શું કહે છે ભગવાન કે આને નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ, બરોબર, કે આપણે કેવું છે હંમેશા આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થવું છે. તો આ જે ભૌતિક વૃક્ષ રૂપે આપણે જે નિર્માણ કર્યું છે એને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ, બરોબર. ત્યાર પછી એવા સ્થાનની શોધ કરવી છે કે જ્યાં પછી પાછા આવવાનું રહે નહીં. હવે માતાજી હરે કૃષ્ણ બતાવો માતાજી પ્રભુજી કયો સ્થાનની વાત ભગવાન કરે છે, હે ને? હરે કૃષ્ણ. ભગવાન પરમધામ. પરમધામ. ભગવાનનું ધામ. પરમધામ, બરોબર, કેમ કે ભગવાને 8મા અધ્યાયના 16મા શ્લોકમાં કીધું કે આ બ્રહ્મભુવના યા લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્યતે કોણ તે પુનર્જન્મ ન વિદ્યતે. હે કે અર્જુન, આ બ્રહ્માજીના લોક સુધી બધા જ દુઃખોના સ્થાન છે, વારંવાર જન્મ મૃત્યુ થયા કરે છે, પણ જે મારું ધામ પ્રાપ્ત કરે છે ત્યાં આગળ પુનર્જન્મ થતો નથી, બરોબર. અહીંયા આગળ ભગવાન એ જ કહે છે કે બરોબર એવી જગ્યાએ જવું જોઈએ, બરોબર, કે જ્યાંથી પાછા આવવાનું રહે છે. અને ત્યાં જઈને શું કરવાનું? ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, બરોબર ને. અહીંયા આગળ તો પેલા કે આત્માની અંદર પરમાત્મા ભળી જાય એ ભગવાન બની જાય, પણ અહીંયા આગળ ભગવાન શું કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું શરણ લેવું જોઈએ. એટલે કેવું છે કે આપણે દાસ હતા, દાસ છીએ અને દાસ રહેવાનું છે. ને બિલકુલ આ અધ્યાયની અંદર આપણે ક્લિયર કરે છે કે મમ્મી વાંચો જીવ લો કે જીવ ભૂત સનાતન દાસ છે, બરોબર. તો અહીંયા આગળ જો આપણે ભગવાનનું શરણ લેવાનું છે કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર થાય છે. 10મા અધ્યાયનો 8મો શ્લોક ભગવાન કહે છે ને, અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાને શું કીધું કે બધું જ આધ્યાત્મિક અને ભૌતિક છે એ મારામાંથી પ્રગટ થાય છે, બરોબર. એનું કારણ હું છું, દરેક વસ્તુ મારામાંથી પ્રગટ થાય છે, બરોબર. તો ક્યાં છે અનાદિકાળથી, બરોબર, કે આપણે એમ ક્યારથી એવું ના કહીએ કે અનાદિકાળથી કોઈ અંત નથી, બરોબર. સતત આ સાયકલ કોન્સ્ટન્ટ હોય છે, બરોબર, ને અનાદિકાળથી બધું થયા કરે છે. માતા હરે કૃષ્ણ. ઓકે, તો આ સારી રીતે જાણીએ, બરોબર. તો અહીંયા આગળ કેવું છે કે મૂળ, બરોબર, તો મૂળ શું છે? બ્રહ્માજી છે, બરોબર. એવી રીતે આ જગતની અંદર તમે જો બીજું મૂળ શોધવા લાગશો ને, કે તમે જે સંપ્રદાય સાથે જોડાયેલા હશે શરૂઆતની અંદર, જેની જેની ભક્તિની અંદર હશો, બરોબર ને, ત્યાં આગળ પણ બિલકુલ ક્લિયરિટી હશે, બરોબર ને, કે આ લોકો કેવું છે કે જ્યારે એ ભક્ત છે એવા ગુણો પ્રાપ્ત થાય. આપણા ગુજરાતની અંદર તો એવા ઘણા બધા એવા સંપ્રદાય છે, બરોબર ને. જો આ ભૌતિક જગ્યા બિલકુલ શાંતિથી જ્યારે આપણે કેવું છે જ્યાં સુધી ભગવદ્ ગીતાની અંદર ના આવીએ તો સુધી આ બધું કન્ફ્યુઝન રહે કે આ છે આ પેલું બરાબર, પેલું બરાબર, પેલું બરાબર, બરોબર. પણ એ લોકો કેવું શાસ્ત્રને ફોલો ના કરતા હોય. હવે તમે એમના મૂળ સુધી જશો ને, બરોબર ને, કે મહાન જે સંતો છે, બરોબર, દાખલા તરીકે જલારામ બાપા છે, બરોબર, કે પેલા બજરંગદાસ બાપા છે, કબીર સાહેબ છે, બરોબર ને, પછી પેલા શું કહેવાય રવિદાસ છે, બરોબર. તો બધાને એમને તમે જોશો મૂળ સુધી જશો ને તો તમને ખબર પડશે એ લોકો બધા જ રામ નામ જપતા હતા, હે ને, અને બધા જ લોકોને રામ નામ જપવાનું જ કહેતા હતા, બરોબર ને. તો એ બિલકુલ એમ ક્લિયરિટી થતી એ લોકોની, બરોબર ને. પણ પછી ખબર નહીં કેવી રીતે કઈ આ પછી જોવો, બરોબર, ભગવાન કહે છે ને, શું કહે છે કે જ્યારે પરંપરા જ્યારે નષ્ટ થાય છે, ભગવાન શું કીધું 4થા અધ્યાયની અંદર કે એવમ પરંપરા પ્રાપ્તિ એવમ રાજર્ષિયો વિદુ સકાલને મહાતા યોગે નષ્ટ પરમ તપ. કે આ જે પરંપરા દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્યારે છૂટી જાય છે, બરોબર, ત્યારે શું થાય છે કે આ જ્ઞાન દૂષિત થઈ જાય છે, અને દૂષિત થઈ જાય છે પછી એના કારણે કેવું છે મિસગાઈડ થઈ જાય છે, બરોબર ને. પણ જ્યારે પરંપરાની અંદર બિલકુલ એઝ ઇટ ઇઝ રહેશે, હે ને. તો એના મૂળ સુધી તમે જોવાની કોશિશ કરજો કોઈ પણ સંપ્રદાય, તો એમના મૂળની અંદર તમને રામકૃષ્ણ જ જોવા મળશે, હે ને. પણ કેવું છે કે જ્યારે ભક્તો જ્યારે સેવાની અંદર લાગે છે તો એવા ભગવાનને કૃપાથી એમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એવા ચમત્કાર બતાવે છે, અને પછી લોકો શું કરે તરત જ એમને ભગવાન માની લે, અને પછી શું થાય ભગવાન માની લે પછી રામકૃષ્ણને ભૂલી જાય, બરોબર ને. તમે જોજો, બરોબર, કે એ ખરેખર આપણા ગુજરાતની અંદર તો ખાસ એવું થયેલું છે જે મુખ્ય સંપ્રદાયો ચાલે છે ને એની અંદર એ તમે જોશો કે એમનો મૂળ સુધી જોશો તો આપણે રામાનંદી અત્યારે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય તો છે જ, પણ જે રામાનંદી સંપ્રદાય છે, જે લક્ષ્મી દ્વારા જે શું કહેવાય કે રામાનુજાચાર્યનો જે સંપ્રદાય છે, રામાનંદી સી સંપ્રદાય, બરોબર, તો એના મૂળ સુધી જ મોસ્ટ ઓફ જતા હોય છે, બરોબર. પણ કંઈ ને કંઈક ક્યાંક એવું મિસગાઈડ થઈ ગયું અને પછી બિલકુલ આ બધા ડાયવર્ટ થઈ ગયા, હે ને. તો મૂળ એક્ઝેક્ટ આપણે જો હંમેશા તમે જોજો કે ગમે તે પરંપરાને ફોલો કરતા છે, ગમે તે છે, જો તમે એમના મૂળ સુધી જવાની કોશિશ કરશો
તો ચોક્કસ આ જોવા મળશે. પણ શું કર્યું આ લોકોએ કે ઘણીવાર કેવું છે કે શરૂઆતની અંદર ભગવાનના વિગ્રહોને સ્થાપિત કર્યા, બરોબર. એમની જ્યારે શરૂઆત થઈ ત્યારે રામકૃષ્ણની જ પૂજા સેવા થતી હતી, એમને એસ્ટાબ્લિશ કર્યા. અને પછી શું કર્યું આ લોકોએ, ધીમે ધીમે પછી એમને રામકૃષ્ણને બાજુ પર કરી દીધા અને પોતાના જે ગુરુ હતા, બરોબર, એમને પેલે કરી દીધા. કેમ કે હંમેશા કેવું છે, લોકો લાભની અંદર ઈચ્છા બહુ કરતા હોય, ભૌતિક લાભોની અંદર. એટલે ગુરુ કંઈક એવો ચમત્કાર બતાવી દે, બરોબર, એટલે તરત જ એની બાજુથી જાય કે ના, ભગવાન જેવું કંઈ નથી, બરોબર. આ ભગવાન તો ખાલી સામાન્ય મૂર્તિ છે. આપણા ગુરુ છે ને એ જ ભગવાન છે. તો ટોટલ મિસગાઈડ થઈ જાય, બરોબર. તો અહીંયા આગળ વારંવાર ભગવાન કહે છે કે ભક્તિ કરીને અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છે, એ જ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે અત્યારે? ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લીધું છે અને એમની કથા સાંભળી રહ્યા છે, ધીમે ધીમે ભક્તિની અંદર પ્રોગ્રેસ કરી રહ્યા છે, બરોબર. અને જ્યાં ગુરુ પરંપરા છે, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા દ્વારા આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે બિલકુલ વિચલિત થવાની કોઈ સંભાવના નથી, કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી, બરોબર. કે આપણે ચૈતન્ય મહાપ્રભુજી આયા, એમને ભગવાનનો સ્વયં અવતાર છે, ભગવાન પોતે છે, ભક્ત તરીકે છે, છતાં પણ એમને શું કીધું કે ના, તમારે રામકૃષ્ણની જ સેવા કરવાની છે, બરોબર. અને એ લોકો બધા રામ નામ જપતા હતા અને આપણે પણ શું કરીએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કોઈ કન્ફ્યુઝન નથી, કોઈ ડાઉટ નથી, બરોબર. પણ આ સારી રીતે આપણે જ્યારે મૂળ સુધી જવાની કોશિશ કરશો, બધી જ ક્લિયરિટી આવી જશે ધીમે ધીમે, બરોબર ને. તો ઘણા બધા સાથે આપણે બધા એવા જ છે, બરોબર, કે અલગ મત પંથ સાથે જોડાઈને આવ્યા છે, બરોબર ને. કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને. એ ભગવદ્ ગીતાની અંદર બધું જ આપણને ક્લિયર થઈ જાય, બરોબર. તો આ ખૂબ સરસ આપણે લેવલ 1 ની અંદર આ દાખલો લઈએ છીએ. માતાજી પ્રભુજી સમજાવી શકો છો કોઈને યાદ હોય તો? હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી આ આજે દુનિયા પુલ જેવી છે આપણે ભૌતિક જગત માંથી આધ્યાત્મિક જગત જવા માટે. ખૂબ સરસ પ્રભુજી, બરોબર ને. તો અહીંયા આગળ ખૂબ સરસ છે કે અહીંયા આગળ આ જે ચિત્ર બતાવી રહ્યું છે, બરોબર, આ ચિત્રની અંદર જે ઘર છે એ આધ્યાત્મિક જગત છે અને આ કેવું છે, આ બાજુ છે એ જે બ્રિજની બીજી બાજુ છે ભૌતિક જગત છે અને આપણે શું છે, વચ્ચે છે અત્યારે, આધ્યાત્મિક અને ભૌતિકની વચ્ચે. એટલે આપણે ભગવાનની ભક્તિની માટે પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર ને. તો આ જો ચિત્રની અંદર જુઓ છો, બરોબર, કે જે આ પુલ છે એ આપણું ભૌતિક જગત છે અને આપણું આ જે જીવન છે આપણું, એની અંદર શું છે કે ગમે તારે આ જો પુલ ઉપર આપણે ઊભા રહીએ, બરોબર, તો ખૂબ સરસ એવી હવા આવે, મસ્ત એવો પવન લાગે અને નીચે જોઈએ તો આપણને ખૂબ સરસ એવું સીન દેખાય. પણ આ જો બ્રિજ જો તૂટી ગયો, સેજ પવન આવ્યો, લાકડાનો પુલ છે, તૂટી ગયો, તો તરત જ આપણે શું થઈ, ડાઉનગ્રેડ થઈ શકીએ. તો આપણે આ જગતની અંદર કેવું છે કે આપણે જે મૃત્યુ છે, બરોબર ને, બરોબર, સતત આપણો પીછો કરી રહ્યું છે, બરોબર ને. કે સતત ગમે ત્યારે આવી શકે છે. ક્યારે પૂછતું નથી. પરીક્ષિત મહારાજને તો ખબર હતી, બરોબર ને, કે 7 દિવસની અંદર આવે છે. પણ આપણને તો ખબર નથી. આપણે તો બોલતા બોલતા જ, બરોબર ને, કે હવે અત્યારે ક્લાસ ચાલે છે અને કલાક પછી શું થશે આપણે જાણતા નથી, બરોબર. અને આ જગતની અંદર આપણે અત્યારે ખૂબ સરસ એવી મસ્ત હવા લેવાની કોશિશ કરી રહ્યા છે, આનંદ લેવાની કોશિશ કરી રહ્યા છે. પણ પ્રભુપાદ એવું કહે છે કે તમે કેટલાય જન્મની અંદર આ બધો ઘણો બધો ભોગ કર્યો છે, બરોબર. તમે રાજા હતા, બરોબર, કે રાણી હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, સુંદર હતા, બરોબર. ખૂબ સારો એવો ભોગ કર્યો છે, બરોબર ને. કે તમારી બધી ઇન્દ્રિયોને તમે કૂતરા તરીકે બહુ ભોગવી છે, હાથી તરીકે ખૂબ ભોગવી છે, બરોબર ને. એક કીટક તરીકે ભોગવી છે, બરોબર. તો ઘણું બધું ભોગવી લીધું છે, બરોબર ને. કે હવે તો કેટલું ભોગવાની ઈચ્છા છે. તો બિલકુલ આનાથી તમે ધીમે ધીમે વિરક્ત થાઓ, બરોબર. અને આ જગત છે, બરોબર, દુઃખાલયમ છે, અશાશ્વતમ છે. અને આ મૃત્યુ ગમે ત્યારે અહીંયા આગળ આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે છે અને પતન થઈ શકે છે આપણું. તો ફટાફટ અહીંયા આગળ બ્રિજ પર ઉભાની શું જરૂર છે? સટાક દઈને આપણે કેમ આ આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ ના કરવો જોઈએ? હે ને? કે જ્યાં આગળ આ જગત શાશ્વત છે. તો કોણ શીખવાડે? બરોબર. તો આવા આપણે સંતો શીખવાડે, બરોબર, મહારાજો શીખવાડે, હે ને, કે બિલકુલ ક્લિયરિટી, હે ને, કે સહેજે આઉટ નહીં થવાનું, બરોબર. તો આપણને કહે છે, પ્રભુપાદ શું કહે છે કે 16 માળા કરવાની, બરોબર, મંગળા આરતી એટેન્ડ કરવાની, બરોબર. અને પછી નિત્ય ભગવાનનો પ્રસાદ ખાવાનો, હે ને, અને રોજ હરે કૃષ્ણ મંત્ર, ભગવદ્ ગીતા, ભાગવતમનું પઠન કરવાનું. તો ચોક્કસ તમે ભગવત ધામ અને 4 નિયમોનું પાલન કરવાનું, બરોબર. તો તમે ચોક્કસ ભગવત ધામ જશો, બરોબર. અને જો ના ભગવાન જો ભગવત ધામ લઈ જાય તો હું લઈ જઈશ, બરોબર ને. હવે તમે વિચાર કરો કે આવું શ્યોર કોણ બોલી શકે, બરોબર ને. અને કેવી રીતે બોલી શકે? તમને કોઈ એવો શ્લોક યાદ આવે છે કે ત્યાં આગળ ભગવાન એમના વચનોનું પાલન કરે છે? 9મા અધ્યાયનો શ્લોક યાદ આવે છે માતાજી પ્રભુજી? ભગવાન કહે છે ને કે જે મારો ભક્ત વચન આપે છે એનું હું પાલન કરું છું. क्षिप्रम भवति धर्मात्मा शाश्वम शांतिम निगच्छति कौन्तेः प्रतिजानीहि न मे भक्त्या प्रयच्छति. અર્જુન એવું જાહેર કરી દે, બરોબર, કે મારા ભક્તનો કદી નાશ નહીં થાય. એટલે કેવું છે, જે ભગવાન જ્યારે વચન આપે છે, બરોબર, જ્યારે ભક્ત વચન આપે છે તો ચોક્કસ ભગવાન એનું વચન પાળે છે. અને એ દાખલો તમને મહાભારતની અંદર ખબર છે, માતાજી પ્રભુજી યાદ છે હવે?
જ્યારે એક ભક્ત વચન લેશે તો ભગવાન એનું ચોક્કસ વચન પાળશે. હરે કૃષ્ણ. બધા અ, બીજી ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ માતાજી ખૂબ સરસ, બરોબર ને? તો ભીષ્મ પિતામહ શું કહે છે કે એ પોતે વીર રસની અંદર પ્રેમ કરતા હોય છે, ત્યારે ભગવાનને એવું કહે છે કે હું આગલા દિવસે તમને શસ્ત્ર ચોક્કસ ઉપાડીશ, ઉપાડાવીશ, બરોબર ને? તો ખૂબ સરસ એવી લીલા થાય છે અને ભગવાન પોતે વચન લીધેલું હોય છે કે હું આ યુદ્ધ ભૂમિની અંદર શસ્ત્ર નહીં ઉપાડું, બરોબર? પણ ભીષ્મ પિતામહને ખુશ કરવા માટે પોતે શસ્ત્ર ઉપાડે છે, બરોબર? તો આ જે ભગવાનના ભક્તો છે, બરોબર, એ ભગવાનના ધામમાંથી આવેલા છે, એટલા માટે આપણને કહે છે, બરોબર, કે આ વસ્તુ તમે જો કરશો તો ચોક્કસ ભગવત ધામ જશો. હે ને? તો એ આપણને શ્યોરિટી આપે છે. તો આપણે સહેજે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને? હે ને? અને બીજું એક ખૂબ સરસ એવી ઘટના છે. એકવાર કેવું થાય છે કે જે નારદ મુનિ હોય છે, બરોબર ને? તો નારદ મુનિ હોય છે તો એકવાર પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે, તો એક ભક્તને ત્યાં જાય છે. ભક્તને ત્યાં જાય છે તો ભક્ત એવી ખૂબ સરસ એવી સેવા કરે છે, અને ખૂબ સરસ એવી સેવા કરે છે એટલે નારદ મુનિ ખુશ થઈ જાય છે, બરોબર ને? તો ભક્તને કહે છે કે ભક્ત એવું કહે છે નારદ મુનિને કે નારદ મુનિ, બધું જ સારું છે, બરોબર ને? કે અમારે કોઈ બાળક નથી, પ્રભુ, હે ને? તો કઈ અમને બાળક પ્રાપ્ત થાય એવું અમારી પર કૃપા કરો, બરોબર? તો હવે નારદ મુનિ જોવે છે કે એને આ યોગની અંદર કેવું છે, આ જન્મની અંદર એમને બાળક નહીં પ્રાપ્ત થાય, બરોબર? પણ નારદ મુનિ એવું કહે છે કે તમે સારા એવા ભક્ત છો, હું તો એટલો બધો બુદ્ધિ, ચાલો ઠીક છે, ભગવાનનો ભક્ત છું, હું ભગવાનને જ પૂછી લઉં, બરોબર ને? તો એ ભક્તને જ્યારે નારદ મુનિ જ્યારે વાત થાય છે તો નારદ મુનિ પછી ભક્તની વાત લઈને ભગવાન પાસે જાય છે, બરોબર? કે ભક્ત એવું કે તમે વાંધો નહીં, તમે કહો તો પણ એકવાર ભગવાનને તો પૂછી લો, કેમ કે ભગવાન તો કોઈ પણ વસ્તુ કરી શકે છે. તો એ પછી નારદ મુનિ ભગવાન પાસે જાય છે અને ભગવાન કહે છે "અરે નારદજી, આ જન્મની અંદર આ ભક્તને આ બાળક પ્રાપ્ત નહીં થાય, બરોબર? તો એને એવી રીતે ફરી પાછા નારદજી આવે છે અને પેલા ભક્તને એવું કહે છે કે ભગવાન એવું કીધું છે કે આ જન્મની અંદર એવો યોગ નથી કે તમને બાળક પ્રાપ્ત થશે, બરોબર? પછી એવું થાય છે, બરોબર? એની અંદર કેવું છે કે આ લીલાની અંદર ખૂબ સરસ એવી ઘટના છે કે નારદજીને એકવાર અભિમાન આવી જાય છે કે હું ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત છું, બરોબર? કે એને સારી રીતે સેવા કરું છું, બરોબર? તો પછી ફરી પાછા નારદજી 2 વર્ષ પછી પાછા એ ભક્તને ત્યાં મુલાકાત લે છે પૃથ્વી પર આવીને. તો જુએ છે તો એમને ત્યાં એક બાળક રમતું હોય છે, બરોબર ને? બાળક રમતું હોય છે એટલે તરત જ એમને આશ્ચર્ય લાગે છે, બરોબર? અને એમને ખબર પડે છે, બરોબર, અને કે બાળક રમે છે તો તરત જ શું કરે છે, જુએ છે ને તરત જ પાછા ભક્તને મળતા નથી, બરોબર? અને શું કરે, તરત જ ભગવાન પાસે તરત પહોંચી જાય અને ભગવાનને કહે છે ભગવાન, તમે તેમ કહેતા હતા પેલા ભક્તને બાળક પ્રાપ્ત નહીં થાય, અને આ કેવી રીતે પોસિબલ બન્યું, બાળક આવ્યું જ કેવી રીતે, બરોબર ને? તો ભગવાન એવું કહે છે કે નારદજી, જવા દો ને, કે ભગવાનનો એક ભક્ત છે ને એ ત્યાં આગળ પહોંચી ગયો હતો અને એને એવા આશીર્વાદ આપી દીધા કે ત્યાં આગળ બાળક થશે, એને કારણે એને ત્યાં બાળક આવી ગયું છે, બરોબર ને? તો નારદજી કે પ્રભુ, પ્રભુ દયા કરો, બરોબર, મારે એવા ભક્તના દર્શન કરવા છે, એમના ચરણ સ્પર્શ કરવા છે, બરોબર? તો ભગવાન ખૂબ સરસ લીલા કરે છે. ફરી પાછા એ ભગવાન અને નારદજી પૃથ્વીલોક પર આવે છે અને એક ગામની અંદર આવે છે. તો શું થાય છે, ભગવાન થોડું ઘણું ચાલે છે, બરોબર, અને પછી ભગવાન તરત જ થાકી જાય છે અને પછી ભગવાન નારદજી કહે છે, ભગવાન નારદજીને એવું કહે છે, નારદજી, હવે તો મને પેટમાં દુખે છે, નારદજી એવી કઈ કૃપા કરો, બરોબર ને, કે જેનાથી મને શાંત થાય. તો ભગવાન, તમે તો પરમ જ્ઞાની છો, બરોબર ને? તો આનું સોલ્યુશન શું થાય? તો કે નારદજી, કોઈ વ્યક્તિ જો એમનું હૃદય મને આપે ને તો પછી આનું સોલ્યુશન થઈ જાય, બરોબર ને? તો નારદજી કે હા હા ભગવાન, વાંધો નહીં, કે હું ચોક્કસ, કે તમારો ભક્ત શું ને, કે આખા બધા જ બ્રહ્માંડોની અંદર ફરું છું ને, કોઈક એવો ભક્ત શોધી લાવીશ, બરોબર ને, કે જે તમને હૃદય આપી શકે, કોઈ એવો વ્યક્તિ શોધી લાવીશ, બરોબર? તો નારદજી આખા ગામની અંદર ફરે છે કે ભગવાન આયા છે, ગામને ચોતરે બેઠા છે, એમના પેટની અંદર દુખે છે, તો એમને હૃદયની જરૂર છે, કોણ આપવા તૈયાર છે? તો કોઈ તૈયાર થતું નથી, બરોબર? ઘરે 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 પૂછીને આવે છે નારદજી, નથી થતું, બરોબર? પછી નારદજી ખૂબ થાકી જાય છે તો ગામની અંદર એક વલ્લો, પાદરે વલ્લો હોય છે, બરોબર, ગામના પાદરે, ત્યાં આગળ વલ્લાની અંદર કેવું છે, એક ભક્ત બેઠા હોય છે, બરોબર ને? બિલકુલ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ નામ જપતા હોય છે, બરોબર ને? નારદજીને એમ થયું કે આ તો વ્યક્તિ અંધ લાગે છે, કશું આને દેખાતું નથી, બરોબર ને? તો ચાલો ને થોડુંક પૂછી લઈએ એને, બરોબર ને, કે આપવાની ઈચ્છા છે એને, અને બરોબર ને? તો નારદજી ત્યાં આગળ જાય છે, ઓ ભગત, હે, નારાયણ નારાયણ, બોલો કે શું, બરોબર? કે ભક્ત, હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભગવાન આયા છે, બરોબર, ચોતરે બેઠા છે, બરોબર, એને પેટમાં દુખે છે અને એમને હૃદયની જરૂર છે, બરોબર, શું તમે આપી શકશો, હે ને? આપી શકશો? તો પેલો ભક્ત કે હા, ભગવાન આયા છે સ્વયં, અરે તમે નારદજી છો, સ્વયં ભગવાન આયા છે, તો ચોક્કસ, હવે તમે મને એમ કહો કે આ હૃદય છે, બરોબર, એ હું તમને અહીં કાઢીને આપું કે પછી મારે ત્યાં આગળ આવું, ભગવાન પાસે આવું?
બરોબર ને? તો તમે એકવાર ભગવાનને પૂછતા આવો, હે ને? તો પછી નારદજી જાય છે, બરોબર? અને ભગવાનને પૂછે છે, ભગવાન એ ભક્ત એવું કહે છે કે જો તમે ભગવાન સ્વયં હૃદય લેવા આવશે, બરોબર? કે હું તો ચાલી શકતો નથી, બરોબર? હું તો અંધ છું, મને દેખાતું નથી. કે પછી હું હૃદય કાઢીને આપું, બરોબર ને? તો પછી ખૂબ સરસ એવી લીલા થાય છે અને ભગવાન સ્વયં આવે છે સુરદાસજી પાસે અને એમને ખૂબ સરસ એવી આંખો આપે છે અને તરત પછી કહે છે નારદજીને, બરોબર? હવે નારદજી તમને યાદ આવ્યું કે આ એ જ ભક્ત છે સુરદાસજી અને ત્યાં આગળ ગયા હતા અને એ ભક્તને વચન આપી દીધું હતું કે તમને પુત્ર પ્રાપ્ત થશે અને એના કારણે જ આ એમને પુત્ર પ્રાપ્ત થયો છે. હવે નારદજી તમે વિચારો, તમારી પાસે પણ હૃદય હતું ને, જો તમે પોતે આપી શકતા હતા તો આ ભગવાનના ભક્તો કેવા છે, આવા પ્રિય હોય છે, બરોબર? અને ખૂબ સરસ એવી લીલા પૂરી થાય છે. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાન એમના ભક્તોનું જે વચન છે ખૂબ સરસ રીતે પાળે છે, બરોબર? તો આ દ્વારા આપણે સમજી શકીએ, બરોબર? તો આ જે ભૌતિક જગત છે એને શું કરવાનું કે વિરક્તિના શસ્ત્ર વડે કાપવાનું છે. તો પાંચમો અધ્યાય છે, ખૂબ સરસ છે. નિર્માન મોહાજિત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનિવૃત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્ત મૂઢા પદમ અવ્યયમ તત. જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહી છે તેઓ શાશ્વત તત્વને જાણે છે. જેઓ દુન્વયી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દંડથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત છે થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ શાશ્વત પદને પામે છે. ભગવાન શું કહે છે કે મિથ્યા પ્રતિષ્ઠા, તો આપણે શું અત્યારે, બરોબર ને, કે ધમ સાથે લાગેલા છે કે હું કેવો દેખાડો, તો બરોબર ને? તો આ મિથ્યા પ્રતિષ્ઠાથી આપણે દૂર રહેવાનું છે, કેમ કે મિથ્યા પ્રતિષ્ઠા આપણને બાંધે છે. પછી મોહ, મારું 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 મારું, બરોબર? મારી પત્ની, મારા બાળકો, બરોબર ને? તો કેટલી વખત આપણે પતિ બન્યા છે, પત્ની બન્યા છે, બાળકો બન્યા છે, તે આપણો મોહ છે, બરોબર ને? અનેક આપણા જન્મ થઈ ચૂક્યા છે અને ભગવાન શું કહે છે, આગળ કુસંગથી રહિત, બરોબર? તો અહીં આગળ ફરી આપણને કહે છે, બરોબર, કે જે બધી પ્રકૃતિના 3 ગુણો, તે આપણે કુસંગથી રહિત થવાનું છે. જે ભગવત ભક્ત નથી, બરોબર, એની સાથે એનો સંગ નથી કરવાનો, બરોબર? તો આપણે એનાથી દૂર થવાનું છે, બરોબર ને? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા કેવું છે કે જો આપણે સારી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો આપણને કુસંગથી દૂર રહેવાનું છે. એના માટે જ આપણને કહીએ કે જ્યારે આપણે આવા ભક્તોનો સંગ કરીશું, વારંવાર ક્લાસ એટેન્ડ કરીશું, યાત્રાની અંદર જઈશું, બરોબર, તો આપણને ખબર પડે છે ભક્તો કેવી રીતે કાર્ય કરે છે, બધું કેવી રીતે મેન્ટેન કરે છે. તો આપણને શું થાય કે જ્યારે ભક્તોના સંઘની અંદર આવીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય અને જેવો શાશ્વત તત્વને જાણે છે, શાશ્વત તત્વને એટલે, બરોબર ને, કે જે સંગ કોનો કરવાનો છે, બરોબર, કે જે શાશ્વત તત્વને જાણે છે. એટલે જે શાશ્વત તત્વ એટલે કે ભગવાને શું કીધું, તદ વિધિ પરિપાતેને પરિપ્રશ્નેને સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીને તત્વદર્શિના, કે સદગુરુનું શરણ લેવાનું છે. એની પર શું કહેવાનું કે એમને વિનયપૂર્વક પ્રશ્નો પૂછવાના છે કે જેમને પરમ સત્યનું જ્ઞાન પ્રાપ્ત છે, બરોબર? તો એવા શાશ્વતને જાણે છે, બરોબર? તો એ જ્યારે ભક્ત શું થાય કે જ્યારે આવી રીતે પીલે થાય તો એ પણ શાશ્વત તત્વને જાણતો થઈ જાય અને જેઓ દુન્વયી કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, બરોબર? તો કામ વાસના કેટલું હાર્ડ છે આપણા માટે, બરોબર ને, કે આ ભોગવવું છે, આ ભોગવવું છે, એક સ્ત્રી નહીં, બીજી સ્ત્રી નહીં, ત્રીજી સ્ત્રી નહીં, કેટલું સતત ચાલ્યા કરે છે, બરોબર? અને તમને ખબર છે કે આ દુનિયા કામાસનાની અંદર લાગીએ છે, બરોબર, તો ફસાઈ જઈએ છે, હે ને? તો એની અંદર ફસામણીનો આ રસ્તો છે. તો નિવૃત્ત થઈ ગયા છે દુનિયા કામવાસનાથી, બરોબર? આપણે શરૂઆતની અંદર ભક્તોને કહેતા હોય કે બિલકુલ લસણ ડુંગળી વાતે આપણે ચર્ચા કે લસણ ડુંગળી આપણે તમો ગુણ છે તો આપણને બાંધા છે, તો આપણે ધીમે ધીમે કરતા હોય તો શું કરે એ લોકો કે ધીમે ધીમે શું કરે, પ્રોસેસ કરે, ભગવાનનો પ્રસાદ ખાય. પછી એ લોકોને કેવું છે, એ જ લોકો જે લસણ ડુંગળી ખાતા હતા એમને પછી એ લસણ ડુંગળીમાંથી વાસ આવવાની શરૂઆત થઈ જાય કે ના ના પ્રભુજી માતાજી, ભલે અમે પહેલા ખાતા હતા, બરોબર ને, પણ હવે તો અમને એમાંથી પણ ગંધ આવે છે, બરોબર? અને અમે સારી એવી અનુભૂતિ કરીએ છીએ. તો આ કેવું છે, ધીમે ધીમે નિવૃત્ત થાય અને જેવો સુખ દુઃખના દંડથી મુક્ત થયેલા. સુખ એટલે શું? આપણને ગમે એ સુખ અને ના ગમે એ દુઃખ, બરોબર? પણ આપણને શું કીધું કે જે વ્યક્તિ ગુણાતીત થઈ જાય છે, ભગવાનની શરણાગતિ લઈ લે છે, બરોબર, ભગવાનના ભક્તની શરણાગતિ લઈ લે છે, ગુણોથી પર થઈ જાય છે, ત્યારે સુખ દુઃખથી મુક્ત થઈ જાય છે, બરોબર? અને જેવો મોહરહિત થયેલા છે, મોહરહિત એટલે કે મારું મારું મારું, બરોબર ને, કે મારી પત્ની, મારા બાળકો, મારું કુટુંબ, મારું રાજ્ય, મારો દેશ, બરોબર, તો બધું મારું મારું છે, બરોબર? તો એનાથી મુક્ત થઈ ગયેલા. તો આ કેવું છે, જ્યારે આપણે મારું મારું ઓછું કરીને આપણે કેવું છે, ભગવાનની આપણે આપણી આસક્તિ ઓછી કરીએ અને ભગવાન બાજુ આસક્તિ વધારીએ, બરોબર, તો શું થઈએ, આપણે ભગવાનની શરણાગતિ લઈએ, બરોબર? અને શું જાણે છે કે મોહ રહિત થઈને પરમેશ્વરને કેવી રીતે શરણાગત થવું એ જાણે છે.
ને ભગવાને શું કીધું કે જ્યારે આપણો ડાઉટ ક્યારે ક્લિયર થાય? અર્જુનજીનો પ્રશ્ન હતો, બરોબર ને, કે ભગવાન હું કન્ફ્યુઝ છું, શરણાગતિ, બરોબર. તો એની અંદર ભગવાન આપણને 66મા શ્લોકની અંદર કીધું, 18મા ની અંદર, કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, બરોબર. કે બધા ધર્મનો ત્યાગ કરી મારા શરણે આવી જાય, હે ને, તો હું તને રક્ષણ કરીશ, બરોબર. તો અહીંયા આગળ આપણે શું બધું જ છોડીને, ઘરબાર છોડીને કઈ ભગવાનને શરણાગતિ લેવાની છે, જતા રહેવાનું છે? એવું નથી. આપણે જે કાર્ય કરીએ છીએ એ ભગવાનની અંદર, સેવાની અંદર રહીને આપણે સેન્ટરમાં રાખીને કરવાનું છે, બરોબર. કે એવું ક્યારેય નથી, બરોબર. જ્યારે ભગવાનનો ભક્ત બને છે, બરોબર ને, ત્યાં શું થાય કે પોતે એના આચાર વિચાર શુદ્ધ થાય છે, પછી એ પોતાના પરિવારને સારી રીતે આવું બધું શીખવે, બરોબર. અને એ જ પરિવાર જ્યારે સમાજની અંદર જાય છે, બરોબર, ત્યારે બીજા પણ લોકોને પ્રેરણા આપે છે, બરોબર, કે જિંદગી આવી રીતે જીવી જોઈએ, બરોબર ને. અને આપણે તો લાઈવ દાખલા છે, બરોબર. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, એમનો પરિવાર છે, બધાનો છે, બરોબર. ઘણા બધા એવા ભક્તો તમને ઇસ્કોનની અંદર જોવા મળે છે. બિલકુલ કેટલું અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી એ જ જ્યારે પરિવાર, બરોબર, જ્યારે દેશ લેવલ પર જાય, બરોબર, સેવાની અંદર કે મોટો અધિકારી બને, ગમે તે બને, તો આ જ ભાવના હોય, બરોબર. તો શું થાય કે જ્યારે આવા સારા સારા માણસોથી શું થાય, પરિવાર સુધરે, પરિવારથી કુટુંબ સુધરે, એનાથી પછી સમાજ સુધરે, સમાજથી પછી ગામ સુધરે, ગામથી પછી શું થાય, તાલુકો સુધરે, રાજ્ય સુધરે, પછી દેશ સુધરે, હે ને. તો આ કેવું છે, આ જે ભક્તિની અંદર જોડાવાથી કોઈ નુકસાન નથી. ધીમે ધીમે કેવું છે, પ્રગતિ છે, અને એ રીતે દેશની પણ સેવા થઈ જાય ને, હે ને. આપણે એમ વિચારીએ કે પછી હું તો મોટો દેશભક્ત છું, બરોબર, હું તો આવી રીતે સેવા કરવા માંગુ છું, તેવી રીતે સેવા કરવા માંગુ છું. પણ જ્યારે કૃષ્ણ ભક્તિની અંદર આવશો તો બધી જ સેવાઓ બિલકુલ પરફેક્ટ થઈ જશે. એ વ્યક્તિને એ વ્યક્તિને કચરો ક્યાં ફેંકવો, ક્યાં નહીં ફેંકવો, વડીલો સાથે કેવી વાત, એવું બધું શીખવવું નહીં પડે. ખાલી એને તમે ભક્ત જ બનાવી દેશો ને, હે ને, તો બધું જ એ જાણી જશે, બરોબર ને. અને કઈ ચિંતા કરવાની જરૂર નથી, હે ને. અને પછી શું થાય છે, જ્યારે આવી રીતે ભક્તિને જ્યારે સમજે છે, ત્યારે શાશ્વત પદને પામે છે. શાશ્વત પદ એટલે ભગવાને શું કીધું, ગયા અધ્યાયની અંદર કીધું ને, કે જે આ છે એ આ જીવનની અંદર પણ અમૃત ભોગવી શકે છે, બરોબર. તો ભગવાનની સચ્ચિદાનંદ પ્રકૃતિને પામે છે, અને પછી મૃત્યુ સમય પછી ભગવત ધામ પણ જાય છે, તો એવું શાશ્વત પદ પામે છે. તો આગળ ખૂબ સરસ, બરોબર. તો આપણી એવી ખોટી પ્રતિષ્ઠા, બરોબર, મોહ ભ્રમણાથી મુક્ત થઈને ધીમે ધીમે ભગવાનનું શરણ લેવાનું છે. એટલે કેવું છે ભાઈ, જેમ જેમ આપણી માળા થશે, સારી રીતે સેવા થશે, એટલે જે આપણા અનર્થ નિવૃત્તિ, બરોબર ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ધીમે 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 બધા ઓછા થશે. પણ આ પ્રેક્ટિકલી આપણે પ્રોસેસ કરવું પડશે, બરોબર. હવે ભગવાને કીધું કે એવી શાશ્વત પ્રકૃતિ છે, ત્યાં આગળ જવું જોઈએ. તો ભગવાન પોતાના ધામની ઈચ્છા કરે. પહેલું તો આપણને બતાવી દીધું કે અહીંયા આગળ આ ભૌતિક જગત નકરું દલદલ છે, અહીંયા આગળ સતત આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. ભલે બ્રહ્માજીના લોક સુધી પહોંચી ગઈએ, પણ પાછું આવવાનું છે, પાછું દુઃખી થવાનું છે, બરોબર. અને કોઈ સારી જગ્યાએ જન્મ પ્રાપ્ત થઈ ગયો, પણ ફરી પાછો સારો જન્મ પ્રાપ્ત થશે એનો કોઈ ભરોસો નથી, બરોબર. એટલા માટે ભગવાન કહે છે કે આજે તમે જે બ્રિજ પર, લાકડાના બ્રિજ પર જે હવા ખાઈ રહ્યા છો, ગમે ત્યારે ડગમગાઈને ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. તેના કરતાં તરત મારા ધામની અંદર આવી જાય, તો તરત જ ભગવાન પોતાના ધામ વિશેનું વર્ણન કરે છે, બરોબર. અને 8મા અધ્યાયની અંદર પણ ભગવાને એમના ધામનું વર્ણન કર્યું હતું, બરોબર, કે આ શાશ્વત પ્રકૃતિ છે. તો ખૂબ સરસ શ્લોક છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિર્વર્તન્તે તદ ધામ પરમમ મમ. મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે, તેઓ આ ભૌતિક જગતની અંદર કદી ફરી પાછા કદી આવતા નથી, બરોબર. જે ભગવાનનું ધામ કેવું છે કે ત્યાં આગળ સૂર્ય ચંદ્રની જરૂર નથી, બરોબર. ભગવાન કહે છે ને કે સ્વયં પ્રકાશિત છે. ભગવાનની જે બ્રહ્મજ્યોતિ છે, એમાં દ્વારા સ્વયં પ્રકાશિત છે, સૂર્યચંદ્રની કઈ જરૂર નથી, બરોબર. તો આપણને ઘણી બધી એવી કન્ફ્યુઝન થઈ જાય કે ત્યાં આગળ એસી હશે કે નહીં, બરોબર, અહીં તો બહુ ગરમી લાગે છે, બરોબર. પણ ત્યાં આગળ અગ્નિ કે વીજળીની પણ જરૂર નથી, બિલકુલ એવું સમ વાતાવરણ, બરોબર, હે ને. અને ત્યાં આગળ અત્યારે તો આપણે ભૌતિક જગતની અંદર જોઈએ છે, બરોબર ને, કે આપણને કેસર કેરી ભાવતી હોય, બરોબર ને, હે. તો વિચાર કરો તો શું થાય કે કેસર કેરી ભાવતી હોય તો આપણે કેસર કેરી ખાઈએ, પણ જો બીજી બીજી આપણને બદામ જેવી કેરી આપણને પ્રાપ્ત થાય, બરોબર ને, તો આપણને ના ભાવે, બરોબર ને. તો આપણને જો કેસર કેરી મળી જાય તો, બરોબર. હવે આ કેસર કેરી તો કેટલી બધી ટેસ્ટી હોય છે, બરોબર. તો આપણે પછી કેસર કેરી નથી ખાઈએ, બરાબર. અને પછી વિચાર કરો, હવે આ જે ભગવત ધામ છે, ભગવાનનું ધામની અંદર, એની અંદર વર્ણન છે. ભગવાનના ધામની અંદર વાત નહીં, બરોબર. સ્વર્ગલોકની અંદર પણ એવા વૃક્ષો છે, બરોબર. ત્યાં આગળ એવા આંબા થાય છે કે જેની અંદર કેવું છિલકું નથી, એની અંદર ગોટલું નથી. જ્યારે જે ફળ છે એને સીધું ખાવાનું હોય છે, હે ને.
તો આ કેવું છે બિલકુલ આ આપણા બ્રહ્માંડની અંદર સ્વર્ગલોકની અંદર ઉપરના લોકની અંદર આવી વ્યવસ્થા છે, બરોબર. પણ ભગવાનના ધામની અંદર વિચારો કેવી વ્યવસ્થા હોય છે. ત્યાં આગળ એવા કલ્પ વૃક્ષો છે. માત્ર કેવું છે કલ્પ વૃક્ષ જઈને નીચે જઈને ખાલી ઈચ્છા જ કરવાની છે, તો બિલકુલ એને તમારે એને પકડીને ખાવું પણ ના પડે, એને સીધું જીભની અંદર સ્વાદ આવી જાય, બરોબર. ચિંતામણી રત્નોથી એમના ઘર બનેલા છે, બરોબર. એવા વિમાનો છે ત્યાં આગળ, બરોબર, કે અહીંયા આગળ વિમાનો તો કેવું છે થાકી જાય, બરોબર, કે બિલકુલ એની અંદર પેટ્રોલ પૂરું થઈ જાય, પણ એ વિમાનો એવા છે કે બિલકુલ આખા ગ્રહો સાથે ઉડી શકે છે પોતે. એટલા જબરજસ્ત એની અંદર અંદર વર્ણન છે ભાગવતમની અંદર, ભગવાનના ધામની અંદર, બરોબર. અને પછી બરોબર કે ખૂબ સરસ ભગવાનને એવી જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, એવું કેવું છે બિલકુલ યંગ અવસ્થાની અંદર શરીર પ્રાપ્ત થાય છે. જેવી રીતે ભગવાનનું શરીર કેવું યંગ હોય છે ને, બિલકુલ કુમાર અવસ્થાની અંદર, એવું જ ત્યાં આગળ ભક્તોને પણ એવું શરીર પ્રાપ્ત થાય છે. હે ને? તો અતિ આનંદ છે. અને એ જ ભગવાન પછી જ્યારે ગોપબાળો સાથે જે રીતે આનંદ લઈ રહ્યા છે એવી રીતે ભક્તો સાથે આનંદ લેતા હોય છે. આ સતત ત્યાં આગળ આવી બધી લીલાઓ ચાલતી હોય છે. અને તો પછી એવું જ ત્યાં આગળ વ્યક્તિ પહોંચી જાય, બરોબર. જો કેસર જ કેરી ખાવાની એને મળી જાય તો પછી પાછો એ બદામ ખાવા શું કામ જાય, બરોબર ને? તો ચોક્કસ ત્યાં આગળ જાય છે. હવે આ કોણ વર્ણન કરે છે? ભગવાન સ્વયં વર્ણન કરી રહ્યા છે, અને પ્રભુપાદ વર્ણન કરી રહ્યા છે, ભગવાનના ભક્તો વર્ણન કરી રહ્યા છે, બરોબર ને? આ આપણને કે આમ આપણને ડાઉટ લાગે આ કેવી રીતે હોય, બરોબર ને? આમ સિમ્પલ આપણે દાખલો લઈએ, બરોબર. ગામડાની અંદર કોઈ એક દાદા હોય, બરોબર, દાદી હોય, એને આપણે એમ કહીએ કે દુબઈની અંદર અમેરિકાની અંદર 150 માળની બિલ્ડિંગ છે, 100 માળની બિલ્ડિંગ છે, બરોબર. તો એ લોકો વિશ્વાસ કરે? ના વિશ્વાસ કરે, બરોબર. પણ જે વ્યક્તિ ત્યાં આગળ જઈને આવ્યો છે, નોકરી કરીને આવ્યો છે, અમેરિકા લંડન જઈને આવ્યો છે, બરોબર ને, તો શું થાય? પછી એ આવીને પાછો કહે છે, પોતે આવીને કહે છે, વર્ણન કરે છે, બરોબર. પણ શું થાય કે એમને જોયું નથી એટલે એને એવું લાગે, બરોબર. એવી રીતે પ્રભુપાદ કેવું છે, ભગવાનના પરમ ભક્ત છે. અને શું છે કે વારંવાર આવા ભક્તો વારંવાર આવતા હોય છે, બરોબર. તો એ આ વર્ણન કરે છે, બરોબર. તો એને કારણે આપણે વિશ્વાસ આવે કે જેવી રીતે ભૌતિક જગતની અંદર પણ આપણે બિલકુલ અમેરિકા લંડન નથી જોયું. અરે એની અમેરિકા લંડન તો એવી કઈ વાત છે, બરોબર ને? આપણે તો એવા એમેઝોનના જંગલોની અંદર એવી જગ્યાઓ પણ જોઈ નથી, બરોબર. અને ઘણી બધી એવી જગ્યાઓ છે, બરોબર, કે અંદર સમુદ્રની અંદર ત્યાં પણ આપણે જઈ નથી શક્યા, એને. તો ખૂબ સરસ રીતે જાણો કે શાસ્ત્રો દ્વારા આપણને ખબર પડે, બરોબર, કે ભગવાનના ભક્તો આપણને બતાવે કે જ્યાં આગળ એ પોતા એમના ધામમાંથી આવેલા હોય, બરોબર. અને પ્રભુપાદ તો ખૂબ સરસ કહે છે. એમ તો લોકો કેવું છે સૂર્ય પર, ચંદ્ર પર, મંગળ પર જવાની કોશિશ કરે બધા સાયન્ટિસ્ટો, બરોબર ને? પણ બિલકુલ શક્ય નથી. કેમ કે ત્યાં આગળ જવા માટે તમારે એવું શરીર પણ પ્રાપ્ત કરવું પડશે, હે ને? કેમ કે અહીંયા આગળ કેવું છે, અહીંયા આગળ જે આપણું શરીર બનેલું છે એ શેનું બનેલું છે? પંચમહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, પાણી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરોબર. જ્યારે ત્યાં આગળ સૂર્ય પર પણ જીવન છે, તો ત્યાં આગળ શરીર અગ્નિનું છે. તો વિચાર કરો, તો સૂર્ય પર આ વ્યક્તિ જવાની કોશિશ કરે તો કમસે કમ પહેલું તો શરીર જ મેચ ના કરી શકે, બરોબર. અને આ લોકો ટ્રાય કરતા હોય, બરોબર. તો એની અંદર પ્રભુપાદ એવું કહે છે કે જો તમારે બ્રહ્માજીના લોક સુધી પહોંચવું હોય ને, તોય તમારે કેવું છે, જો આજે સુપરસોનિક પ્લેન એટલે કે 6000 માઇલની સ્પીડથી ચાલતું હોય, બરોબર, પર સેકન્ડ, બરોબર. તો એવું જો લઈ જાય ને તો એની અંદર 40,000 વર્ષ થાય એને ટ્રાવેલ કરવા માટે, બરોબર. તો એના માટે પ્રભુપાદે ખૂબ સરસ એવું અન્ય ગ્રહોની યાત્રા એવું એક પુસ્તક પણ બનાવ્યું છે. તો તમે બધા પ્રભુપાદનું પુસ્તક વાંચવાની કોશિશ કરજો, બરોબર ને? તો ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે એવા પુણ્ય કર્મો કરશે તો ચોક્કસ ભગવત ધામ, બરોબર, કે એને કોઈ જરૂર નથી, બરોબર, એવા પ્લેનની અંદર બેસવાની જરૂર, એવી ખતરનાક મજૂરી કરવાની કઈ જરૂર નથી. કેમ કે એ જઈને પણ ત્યાં આગળ એવું શરીર પ્રાપ્ત નહીં થાય તો કશું કરી શકવાનો નથી, બરોબર. અને ઘણીવાર કેવું છે જે ભક્તો કહેતા હોય, બરોબર, જે પરંપરાની અંદર બહારની અંદર, બરોબર, કે આવી રીતે અલગ અલગ ધામનું વર્ણન કરતા હોય કે અમારું આ ધામ છે, પેલું ધામ છે, બરોબર. પણ શાસ્ત્રની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એ જ એટ જ છે, એ જ ઇટ ઇઝ છે, બરોબર. એવા કોઈ જેનું શાસ્ત્રની અંદર વર્ણન નથી એવા કોઈ ધામનું અસ્તિત્વ નથી. એટલે આ ગૂંચવવાની જરૂર નથી, હે. આ બધું ટોટલ કેવું છે, કન્ફ્યુઝન છે. અને જે શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવે છે એ જ એક્ઝેક્ટ ધામ હોય છે, બરોબર. તો ઘણા બધા એવું કહે છે કે મારા ગુરુના ધામની અંદર, બરોબર, જઈશું, બરોબર. તો હવે એ તો આવી પરંપરાને ફોલો કરતા નથી, બરોબર. તો કેવી રીતે, બરોબર? એ બિલકુલ અશક્ય છે, બરોબર. એની અંદર તો એવા જે પરંપરાને બહારના, બરોબર છે, એની અંદર કે છે જ્યાં આગળ હોય એનો ગુરુ ત્યાં આગળ એને પ્રાપ્ત થાય. કેમ કે ક્યારે આપણને ખબર પડે કે જ્યારે શાસ્ત્ર ગુરુ પરંપરાને શરણે જઈએ ત્યારે. તો આવા ભક્તો કેવું છે ફરી પાછા આવતા નથી, બરોબર. કેમ કે ત્યાં આગળ એવી સૂર્યચંદ્રની કોઈ જરૂર નથી, બરોબર. તો 7મા શ્લોકની અંદર ખૂબ સરસ ભગવાન કહે છે, મમેવાંશો જીવ લોકે જીવભૂત સનાતન મન ષષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિસ્થાની કરસતી. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. તો આ બદ્ધ જગતની અંદર બધા આ જે બદ્ધ જગત એટલે આ ભૌતિક જગત, એની અંદર ભગવાન શું કહે છે કે આ બધા જીવો મારા સનાતન અંશો છે, બરોબર. તો જીવ ભગવાનનો દાસ હતો, દાસ છે અને દાસ રહેશે, બરોબર. ભગવાન અહીં આગળ બિલકુલ ક્લિયર કરે છે,
બરોબર ને? એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે હું ભગવાન છું, બરોબર, કોઈ ગુરુ એમ કહેતા હોય કે હું ભગવાન છું, બરોબર, પણ એ ક્યારેય ભગવાન બની શકે નહીં, કેમ કે ઓલ રાઈટ રિઝર્વ છે. બધા જ ભગવાન રાઈટ એમની સાથે રાખ્યા છે. બરોબર, તો આપણે સારી રીતે જાણવાનું છે કે બધા જ જીવો મારા સનાતન અંશો છે. બરોબર, એની અંદર કેવું છે કે જીવ કેવું છે, અહીં આગળ આ ફરી આપણને દ્રષ્ટાંત આપ્યું, બરોબર, કે જે જીવ છે, બરોબર, કે આપણે ભગવાનની સાથે ગુણાત્મક રીતે સમાન છીએ. બરોબર, પણ જથ્થાની અંદર આપણે ઓછા છીએ. બરોબર, ગુણાત્મક રીતે એટલે કેવું છે, કોઈ અગ્નિ છે તો અગ્નિની અંદર કેવું છે, એક તણખલો લઈએ તો એ પણ આપણને ઉષ્મા અને ગરમી આપે. એટલે જે અગ્નિના ગુણ છે એવા જ એના તણખલાના પણ ગુણ છે. પણ શું થાય છે કે જ્યારે તણખલો અગ્નિથી વિખૂટો પડે ત્યારે ઓલવાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. બરોબર ને? તો આપણે ગુણોની અંદર ભગવાનની અંદર સમાન છે. બરોબર, પણ જથ્થાની અંદર અગ્નિ તો અગ્નિ છે, પણ તણખલું તણખલું છે. એવી રીતે જે સાગરનું પાણી છે, સાગરનું એક પાણી આપણે એક ટીપું લઈએ, બરોબર, એની ખારાશ કેટલી હોય અને સમુદ્રની ખારાશ કેટલી હોય? તો આપણે કેવું છે, ટીપા જેટલી જ ખારાશ છે. આપણામાં જેટલો ગુણ કેટલો છે, જે ખારાશનો ગુણ છે ટીપા જેટલો, એટલે ભગવાન જેટલો થોડાક ગુણ છે. બરોબર, ભગવાન તો વિશાળ છે, ગુણોનો ભંડાર છે, સાગર જેટલા છે. એને તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આપણે ભગવાનના દાસ છે. એને અચિંત્ય ભેદાભેદ કહેવાય. એટલે આપણે કેવું છે, ભગવાનની સાથે ગુણાત્મક રીતે સમાન છીએ, પણ જથ્થાની અંદર, બરોબર, કે ક્વોન્ટિટીની અંદર ઓછા છીએ. બરોબર ને? તો એને કારણે જ આપણે ઘણા બધા લોકો શું કહેતા હોય કે એક દિવસ આપણે ભગવાનની ભક્તિ કરશું એટલે આત્મા અને પરમાત્મા ભેગ થઈ જાય, તુંય ભગવાન બની જાય, તુંય નારાયણ, હુંય નારાયણ. બરોબર, પછી દરિદ્ર નારાયણ, બરોબર, પછી જાત જાતના નારાયણ બનાવી દે પોતાની જાતે. હે ને? તો આ બધા કેવું છે, આ પ્રભુપાદ એમનું તમે ભાગવત તમને બધું વાંચશો તો આ બધું કેવું છે, નારાયણ જો દરિદ્ર નારાયણ દરિદ્ર કેવી રીતે હોઈ શકે? બરોબર ને? એ ષડેશ્વરીઓના સ્વામી છે અને લક્ષ્મી માતાજી એમના શરણની અંદર છે, તો એ દરિદ્ર કેવી રીતે હોઈ શકે? બરોબર, પણ આ તો કેવું છે, લોકોને લોભાવવા માટે કે કેમ એટ્રેક્ટ થાય છે, બરોબર, કેમ મારે શરણે આવે છે, બરોબર, અને પછી આ ભ્રમિત થાય છે. તો આ વસ્તુ પોસિબલ થાય છે, બરોબર, કે તમે આજુબાજુની અંદર જોઈ રહ્યા છો અને બધ જીવનના કારણે બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. બરોબર, તો 6 ઇન્દ્રિયો કઈ કઈ છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, અહીંયા આગળ જે 6 ઇન્દ્રિયોની વાત થઈ છે, હરે કૃષ્ણ. આંખથી જોવું, કાનથી સાંભળવું. બરોબર, ખૂબ સરસ. બરોબર, તો આપણે કેવું છે, આંખથી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે મને સારું સારું એવું જોવા મળે. બરોબર ને? ઘણું જ બધું જોયું, ઘણું બધું જોયું, પણ છતાં આપણને તૃપ્તિ થતી હરે નથી. કૃષ્ણ. બરોબર. હરે કૃષ્ણ. પછી આપણને ખૂબ બધું એવું જમવાનું જે ગમે છે, સ્વાદ, બરોબર, સ્વાદ, તો મોહ દ્વારા, બરોબર, તો કેટલું બધું આપણે ખાવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. આ ખાવું છે, પેલું ખાવું છે, મેક્સિકમ, અમેરિકન, ચાઇનીઝ, બરોબર, છતાં પણ આપણને સંતોષ થતો નથી. બરોબર, અને વધારે પછી કહી લે છે, પછી પ્રોબ્લેમ પણ એવા થઈ જાય છે. પછી સાંભળવાનું, અહીં સાંભળું, તહીં સાંભળું, પેલે સાંભળું, બરોબર ને? હે ને? એની અંદર આચાર્યો આપણને એ પણ કહે છે કે જે કોન્સ્ટન્ટ જે પરંપરાની અંદર સાંભળી રહ્યા છે એ જ સાંભળો. કેમ કે ઘણીવાર કેવું થાય કે પેલી પરંપરાની અંદર થોડુંક અલગ બતાવ્યું હોય, બરોબર ને? તો પાછા ભક્તો પાછા કન્ફ્યુઝ થઈ જાય. હે ને? તો એ કોન્સ્ટન્ટ સાંભળશો ને તો આપણને કેવું છે, આપણી પેલી જળવાઈ રહે. બરોબર, તો સાંભળવું પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અલગ અલગ બધું સાંભળવાની કોશિશ કરી રહ્યા છે, છતાં પણ આપણને સંતોષ થતો નથી. ચામડી દ્વારા આપણે સ્પર્શ કરવાની કોશિશ કર્યા છે. આ સ્પર્શ કરી લઉં, પેલું સ્પર્શ કરી લઉં, બરોબર, કે સ્ત્રીને સ્પર્શ કરી લઉં, તો કેટલી બધી ઈચ્છા હોય છે. હે ને? તો ચામડી દ્વારા સ્પર્શ, બરોબર, તો આપણે આંખો નાક દ્વારા સુગંધ, આ સુગંધ લઈ લો, પેલી સુગંધ લઈ લો. સતત સંઘર્ષ ચાલે છે ને, કેમ કે આપણી ઇન્દ્રિયોને શું છે, બધું આ બધી વેરાયટી અલગ અલગ ગમે છે. કેમ કે આપણને એક પ્રત્યે સંતોષ જ નથી થતો, અલગ અલગ વેરાયટી જોવે કે અરે એકનું એક જ ખાવાનું, એકનું એક જ આવું કરવાનું. બરોબર, પણ ભક્તિની અંદર આવશો ને, બરોબર ને, તો એકનું એક જ, બરોબર, આ જે ખીચડી હોય છે ને, ભગવાનને જે અર્પણ કરવામાં ઈસ્કોનની અંદર ચાલે છે ખીચડી, બરોબર, તો તમે જ્યારે બિલકુલ એમ તમને અન્ડરસ્ટેન્ડિંગ આવશે ને, રોજ તમે એ ખીચડી ખાશો ને, બરોબર, તો એની અંદરથી તમને જબરજસ્ત સ્વાદ આવશે. અને એ છે ને, સ્વાદ તમારો ચેન્જ જ થઈ ગયેલો હશે. બરોબર, ભલે ને તમે એ કેવું છે એ એક જ ટાઈપના મરચું મસાલા નાખો છો, એક જ થાય. એમ તો કેવું છે, તમને બધાને ખબર છે, જે લોકો હોસ્ટેલની અંદર રહીને આવ્યા હોય, બરોબર ને, હોસ્ટેલની અંદર રહીને આવે ને, એની અંદર કેવું હોય કે જે કોન્ટ્રાક્ટ જેને આપેલો હોય, હવે બધા હોસ્ટેલમાં રહીને આવ્યા તો પહેલા દિવસે હોસ્ટેલની અંદર દાખલ થઈએ ને, જે દાળ ભાતનો સ્વાદ આવે ને, તો છેલ્લા દિવસે આપણે બધું ભણીને બહાર નીકળીએ ને, તો દાળ ભાતનો એ જ સ્વાદ આવે. બરોબર ને? પણ તમે જોજો કે જ્યારે ભક્તિની અંદર આવશો તો તમારે અનુભવ એક્સપિરિયન્સ કરવાનો છે કે જે દાળ ભાત તમે રોજ ધરાવશો ને, તો રોજમાંથી તમને કંઈક અલગ ને અલગ ટેસ્ટ આવશે. બરોબર ને? અને બિલકુલ ભાવથી, ભગવાન, હું એવો નથી, એવો દયાળુ, બરોબર, કે મીન્સ મારી પાસે એવી નથી બુદ્ધિ કે તમારી રીતે સારી રીતે સેવા કરી શકું, પણ જે મેં અર્પણ કરું છું એ તમે સ્વીકારો. બરોબર, અને તમે મીન્સ મને માફ કરો, બરોબર, કે હું તમારી સારી રીતે સેવા નથી કરી, તો ચોક્કસ ભગવાન એવા ભાવ એડ કરે છે ને, તો એની અંદર એના ટેસ્ટ પણ અલગ અલગ આવે.
બરોબર. તમે જોજો કે અત્યારે પેલા સ્ટીવ જોબ્સ ને બધા શું જ્યારે એ પોતે જ્યારે ખીચડી ખાવા જતા હતા, બરોબર, કે જબરજસ્ત ખીચડી લાગે અને રોજ રોજ ખીચડી ખાતા હતા. બોલો, ભગવાનને કારણે એવી પરિસ્થિતિ નહોતી કે એને તો એવી પરિસ્થિતિ હતી કે એક સમય કે એની કે ક્યાંક તો ઘરનું ભાડું ભરી શકે, નહીં તો ખાવાની વ્યવસ્થા કરી શકે. હવે જો ખાવાની વ્યવસ્થા કરવા જાય તો રહેવાની સુવિધા ના મળે, અને રહેવાની સુવિધા જાય તો ખાવાની સુવિધા ના મળે. એ પોતે સ્વીકારે છે કે હું ઇસ્કોનના ટેમ્પલ નજીક રહેતો હતો, ત્યાંથી મને 1 કિલોમીટર ચાલીને હું ખીચડી ખાવા જતો હતો, હે ને. તો આ કેવું છે, આ બધો સંઘર્ષ ચાલે છે, સતત સંઘર્ષ ચાલે છે. અને મન તો કેટલું દુષ્ટ છે, બરોબર ને, વાંદરા જેવું છે. હે, અહીં કૂદે ત્યાં કૂદે, અહીં કૂદે ત્યાં હકના આપણને રહેવા જ ના દે. અને એનો તો તમને અનુભવ છે, માળા કરીએ તારે સતત કૂદા કરે, સતત કૂદા કરીએ. પણ જ્યારે આ જે ઇન્દ્રિયો છે, બરોબર, કે જીભને ભગવાનનો પ્રસાદ ખાવામાં, બરોબર, આંખોને ભગવાનના વિગ્રહના દર્શન કરવામાં, જ્ઞાનને ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળવામાં, બરોબર, આ જે સ્પર્શ છે, ચામડી છે, બરોબર, તો ભગવાનના વિગ્રહની સેવા કરવા માટે, બરોબર, હાથ પગ છે ભગવાનને ચાલવા, તો બધી આ ઇન્દ્રિયોને ભગવાનની આપણે સેવાની અંદર લગાવીશું, બરોબર, તો ધીમે ધીમે આપણને રસ આવવાનો શરૂ થશે, બરોબર. ભગવાન કહે છે ને, પેલો આપણો કેરીનો રસ, કેસરનો, બરોબર, કે મારા ધામની અંદર. તો પ્રભુપાદ તો ખૂબ સરસ એવું વર્ણન કરે છે કે જે ભક્તિની અંદર લાગેલા છે ને, એ આ જીવનની અંદર વૈકુંઠનો, ખાલી આ શરીર છોડવાનું જ હોય છે, બાકી વૈકુંઠનો અનુભવ કરી શકે છે, વૈકુંઠ જેવી જિંદગીનો અનુભવ કરી શકે છે. કેમ કે કેવું છે, ભગવાનની પ્રકૃતિ સચ્ચિદાનંદ છે, તો એ સચ્ચિદાનંદ છે, એને કોઈ હલાવી ના શકે, બિલકુલ કોન્સ્ટન્ટ રહી શકે, બરોબર, અને સ્ટેડી રહી શકે, બરોબર. તો અહીંયા આગળ કે છે આ મન છે, બરોબર, મનનો પણ સમાવેશ થાય છે, કે મન એવી પણ ઇન્દ્રિય છે, એ આપણને દેખાતી નથી, બરોબર. તો ખૂબ સરસ આ વસ્તુને આપણે સારી રીતે સમજવાની છે, બરોબર. તો આપણી જો સ્વાભાવિક પરિસ્થિતિ શું છે, આપણે ભગવાનના દાસ છે, બરોબર. તો આપણે કોઈ ભોગતા નથી, આપણે નિયંત્રક નથી, બરોબર. હંમેશા આ બધા જે લોકો કરી રહ્યા છે, બરોબર, ગમે તે ખાઈ રહ્યા છે, ગમે તે કરી રહ્યા છે, પણ એવું નથી કરવાનું, બરોબર, કે આપણે ભગવાનને અર્પણ કરીને લેવાનું છે, એટલે જે પાપથી મુક્ત કરે ને આપણે એક તો ભગવાનના સેવક તરીકે, જે ભગવાન ગ્રહણ કરે છે, ઉચિષ્ટ, બરોબર, ભગવાનના ગ્રહ ઉચિષ્ટ તરીકે આપણે સ્વીકારવાનું છે, બરોબર. તો આધ્યાત્મિક જગત, આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગત વચ્ચેનો આપણો જે ડિફરન્સ છે, બરોબર, તો આધ્યાત્મિક જગત કેવું છે, કાયમી છે, બરોબર. ત્યાં આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, અને તે વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે, બરોબર. તો વાસ્તવિક દેખાય છે, ઘણા બધાને સુવિધા હોય કે હા હા મજા 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 છે, બરોબર ને, પણ અસ્થાયી છે, બરોબર, કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણો પીછો છોડતું નથી, બરોબર. મૃત્યુ તો ચોક્કસ થાય છે, બરોબર, આ સાયકલ સતત ફર્યા કરે છે, બરોબર. તો આ પેલું કેવું છે, ઘણીવાર આ લોકો આપણને શું કહે કે જગત મિથ્યા છે, બરોબર. જગત મિથ્યા નથી, જગત વાસ્તવિક છે, પરંતુ ટેમ્પરરી છે, વારંવાર સર્જન વિસર્જન થયા છે. જેવી રીતે ભગવાને આપણને 13મા અધ્યાયની અંદર કીધું ને કે જીવો અનાદિ છે, અને પ્રકૃતિ પણ અનાદિ છે, અને ભગવાન પણ અનાદિ છે, બધું અનાદિ છે, પણ આ બધું સર્જન વિસર્જન થયા કરે છે. સાચો પ્રેમ છે આધ્યાત્મિક જગતની અંદર, અને અહીંયા આગળ વાસના છે, બરોબર ને. વાસના છે એટલે કેવું છે કે અહીંયા આગળ જો તમે જેની જેની સેવા કરી રહ્યા છે, જો તમે એમની ઈચ્છા નહીં પૂરી કરશો ને, હે ને, તો તરત જ એ કેવું છે, તરત આપણને છોડી દેશે, હે ને. એ એમ નહીં વિચારે, હે ને, કે આ કયા કારણથી આ મારી સાથે સારો વ્યવહાર નહીં કરી શકતા, બરોબર ને. અને ત્યાં આગળ કેવું છે, ભગવાનનો સાચો પ્રેમ છે, બરોબર. ભગવાન કોઈ પણ પરિસ્થિતિની અંદર એમનો ભક્તનો જે ભાવ છે, બરોબર, પ્રેમ છોડતા નથી, બરોબર, રિયલ છે બધું. અને અહીંયા આગળ તે કેવું છે, તરત જ જે જીવની ઈચ્છા પૂરી થઈ ગઈ, તું કોણ ને હું કોણ, બરોબર, તો નકરી વાસના છે, બરોબર. એની અંદર તો ખાસ વાસના કેવું છે કે જ્યારે મા બાપ તરીકે, બરોબર, આપણે જાણવાનું છે મા બાપ શું વિચારતા હોય, કે મારે દીકરો દીકરી હોય, બરોબર, એને સરસ એવી સેવા કરું, બરોબર ને, તો ગળપણની અંદર શું કરે, હે, કે મારી સેવા કરશે, બરોબર. અને દીકરો દીકરી શું વિચારતા હોય કે મા બાપ ખૂબ કમાય છે ને, તો મને જલસા કરાવશે, બરોબર ને. તો શું થાય કે પેલા જલસા કરાવે નહીં, આ સેવા કરે નહીં, પછી તરત જ શું થાય, તિરાડ પડી જાય. શું થાય કે એ આપણને છોડી દે. પણ આપણે જ્યારે જોયું કે જીવ ભોગવવા માટે આવેલો છે, હે ને, ભોગવવા માટે આવેલો છે, એટલે આપણને આ આપણું કીધું માનવાનું નથી, બરોબર ને. તો એ પોતે ભગવાન લીધે શું કરશે, આપણને પણ છોડી દેશે. પણ જ્યારે આ ગુણાતીત અવસ્થાની અંદર ભગવાન કેમ પહોંચવાની કહે, કેમ કે આ પરિસ્થિતિ ગમે તેને સામનો કરવાનો આવી જાય, ચાલો ભગવાનની કૃપાથી એવો પરિવાર મરી ગયેલો છે, સત્સંગી ભક્ત કુટુંબ છે, તો વાંધો નહીં. પણ જો આ ગુણાતીત અવસ્થા સુધી આ જેવી મીન્સ 3 ગુણોને પાર કરી ના ચાલીએ, તો પછી આ પ્રોબ્લેમ થવાની સંભાવના રહે છે. અને ઘણીવાર આપણને એવું હોય કે આપણી બેનપણી હોય, બરોબર ને, કે રોજ મળતી હોય, બરોબર, કોઈ દિવસ એને તો મળવા ગયા, અને આપણે ઘેર આવે ત્યારે તેમને ખૂબ સરસ એવું ખવડાવીએ, સારી એવી સેવા કરીએ, મજા મજા કરાવીએ. પણ એને ઘરે જઈએ, બરોબર ને, તો શું થાય, એને ઘરે જઈને તરત જ આપણને એમ થાય કે એ આપણી જોડે વાત ના કરે, બોલે ના, બરોબર. અને કદાચ એનું મોઢું થોડું એમ ઉતરેલું લાગે, અને તરત જ એને જોઈને, જો મારે ઘેર આવે તો સારું સારું રાખે છે, હું રાખું છું, એને ઘેર જાઉં છું તો મોઢું ચડાવીને ફરે છે. પણ આપણે જ્યારે ભક્ત નહીં હોય ને, તો આપણે તરત જ એમ કરીએ કે જો આ મારી સેવા કરવાની થાય છે ને,
એને લીધે આ વસ્તુ આવું કરી રહી છે, બરોબર ને? પણ ભક્તો હોય તરત જ વિચારે કે ના, એને કંઈક એવું ટેન્શન આવી ગયું છે, એને કંઈક પેટમાં દુખતું હશે, કંઈક સમસ્યા છે. જેમ કે આપણને જ ખબર છે કે જ્યારે સુખ દુઃખ ગમે ત્યારે આવે ત્યારે આપણો તરત જ ભાવ બદલાઈ જાય. તો આ વસ્તુ ભક્ત સારી રીતે સમજી શકે, વાંધો નહીં, નો પ્રોબ્લેમ, બરોબર ને? કંઈ એવું એના મનની અંદર ભાવ ના હોય તો ભક્ત બનવાનું છે અને સાચું સુખ છે, બરોબર? તો અહીંયા આગળ કામ ચલાવું સુખ છે, બરોબર ને? બહુ ઇન્દ્રિયોને આપણે ભોગ કરીએ છીએ, બરોબર ને? પછી ભોગમાંથી આપણે થાકી જઈએ છીએ, બરોબર? અને વધારે પડતી જો ભોગની અંદર લાગી જાય છે તો જે આ ઇન્દ્રિયો આપણને સુખ આપે છે એને કારણે આપણે દુઃખી પણ થઈ જઈએ છીએ, બરોબર ને? અને તો આ વસ્તુ વિચારવાનું છે, બરોબર ને? એની અંદર ખાસ આપણે દાખલો લઈએ, બરોબર ને? કે અનંત અંબાણી છે, બરોબર ને? તો તમને વચ્ચે આપણે દ્વારકા યાત્રાની અંદર ગયા હતા ને, તે વખત અનંત અંબાણી ત્યાં આવ્યા હતા. એટલે અનંત અંબાણી એટલે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીના દીકરા. તો હવે વિચાર કરો કે હવે એમને તો શું સુવિધા છે, કેટલા કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, કેટલી મોટી કંપની ચાલે છે, એને શું એમને તકલીફ છે? પણ છતાં તમે જોયું શું કર્યું કે પોતે ચાલતા જતા હતા દ્વારકા, હે ને? ચાલવાની કઈ જરૂર ખરી? હવે શરીર પણ એટલું બધું હેવી છે, બરોબર, છતાં એ ચાલતા જતા હતા, બરોબર. કેમ કે આ બધું જે સુખ પ્રાપ્ત થાય છે એ ટેમ્પરરી પ્રાપ્ત થાય છે. જ્યારે આજે આધ્યાત્મિકની સાથે જોડાવાથી જે આપણને સુખ પ્રાપ્ત થાય છે એ સાચું સુખ પ્રાપ્ત થાય છે, બરોબર ને? બાકી એ લોકોને શું કમી છે? પછી અહીં સંબંધો છે, સાચા સંબંધો છે, અહીં આગળ કામ ચલાવવું છે, બરોબર. જો તમે એમની ઈચ્છા પૂરી કરશો, બરોબર, તો તમારી સાથે સારા સંબંધો રાખશે, અને ન ઈચ્છા પૂરી કરો તો તમારી સાથે સંબંધો તોડી નાખશે, બરોબર. પણ ભગવાનના જે ધામની અંદર જે સંબંધો છે શાશ્વત છે. ભગવાન પેલું કહે છે ને, સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યો અસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યમ. કે હું બધા જીવો પ્રત્યે સંભાવયુક્ત છું, પણ જે મારો મિત્ર છે એની સાથે સારો વ્યવહાર, અને નથી મિત્ર તો એનું પણ ભગવાન ખાવા પીવાનું પૂરું કરે છે, હે ને? તો કેવું છે, ભગવાન 24 કલાક આપણા સંબંધો સારી રીતે નિભાવે છે. પછી ત્યાં આગળ કેવું છે, માત્ર ઉદાસી છે, બરોબર ને? ઉદાસી એટલા માટે કે તમને કંટાળો જ આવશે. વધારે થોડોક ટેમ્પરરી સમય ભોગવી લીધું, પછી પાછો એ જ વસ્તુ કરવાનો આપણને કંટાળો આવશે. પછી થોડુંક કામ કરી લીધું, રુચિ હતી ત્યાં આગળ, પછી ના કરવું છતાં પણ આપણે બોસ કરાવશે જબરજસ્તી, હે? કેમ કે પગાર લેવાનો છે ને, ના કરશું તો શું કરશે? તમને કાઢી મૂકશે, હે ને? જાઓ નોકરીમાંથી. તો આ શું છે, આપણને ઉદાસી પ્રાપ્ત થાય છે. અને ત્યાં આગળ કોઈ ઉદાસી નથી, બરોબર, શાશ્વત છે, બધું જ અવેલેબલ છે. પછી 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. કઈ યાદ છે તમને, માતાજી પ્રભુજી? વાસ્તવિક સમસ્યાઓ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. બરોબર. તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, બરોબર. ત્યાં આગળ જે કિશોર વયનું શરીર પ્રાપ્ત થાય છે, બરોબર. તો ઘણા અંદર જ્યારે બ્રહ્માજીના જે 4 કુમારો છે, બરોબર ને, જે આગળ જાય છે, બરોબર, ત્યાં આગળ બધું જુએ છે કે બધા જે સ્ત્રીઓ છે, બરોબર ને, એ ખૂબ સરસ એવા કપડાં પહેર્યા છે, પોતે આવી રીતે તુલસીની સેવા કરી રહ્યા છે, બરોબર, કે વિમાનોની અંદર ઉડી રહ્યા છે, અને ભગવાન પોતે ચાલે છે, બરોબર. તો જેવા એમના પગને સ્પર્શ થાય છે જમીનને, ત્યારે ત્યાં આગળ એવું કુમળું કુમળું ઘાસ પણ પ્રગટ થઈ જાય છે, કે જેને કારણે ભગવાનને દર્દ ના થાય. વિચાર કરો, તો ભગવાનના ભક્તો ત્યાં આગળ જઈને અલગ અલગ ભાવથી, કોઈ ઘાસ બને છે, કોઈ કાચબો બને છે, કોઈ મયુર બને છે, બધા એવા અલગ અલગ. એમ લાગે છે આપણને કે આ પશુનું શરીર છે, બરોબર, પણ છતાં પણ એ દિવ્ય અવસ્થાની અંદર, હે ને? દિવ્ય અવસ્થાની અંદર ભગવાનની સેવા કરી રહ્યા છે શાશ્વત રીતે. અને 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર હોય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણો પીછો છોડતું નથી, બરોબર. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, બરોબર. અને આ જે વ્યાધિઓ છે, ત્રિવિધ તાપ છે, કયા યાદ છે માતાજી પ્રભુજી? ત્રિવિધ તાપ કયા છે? આદિ વ્યાધિ ને ઉપાધિ. આધિવ્યાધિ ઉપાધિ, બરોબર. આધિદેવિક, બરોબર, કે દેવી દેવતાઓ દ્વારા આપણને પ્રતાડિત કરવા, વાવાઝોડું આવે પવનદેવ દ્વારા, પૂર આવે વરુણદેવ દ્વારા, તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છે, બરોબર. પછી આધિભૌતિક એટલે કેવું છે કે આપણને જીવજંતુઓ દ્વારા હેરાન કરવામાં આવે, અન્ય મનુષ્યો દ્વારા હેરાન કરવામાં આવે. અને આધ્યાત્મિક એટલે આપણા મનને રિલેટેડ પ્રોબ્લેમ હોય, મનને રિલેટેડ સમસ્યા હોય, આપણને રોગ થયેલા હોય, બરોબર. તો આ બધી સમસ્યાઓ સતત હોય છે, બરોબર, અને આપણે એમની સાથે ઝૂરી રહ્યા છે, બરોબર. તો ચોક્કસ આપણે ભગવત ધામ જવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર ને? તો આપણને ભગવાન વારંવાર આ વસ્તુને આપણને કહે છે, બરોબર. તો આ દેહાંતરણ કેવી રીતે થાય છે? ખૂબ સરસ 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શરીરમ યદ વાપનોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વેતાની સંયાતિ વાયુર્ગંધ્વા નિવાસયાત. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે, બરોબર. હવે એમના ધામનું વર્ણન કરી દીધું, બરોબર. ફરી પાછા ભૌતિક જગત પર આવી ગયા ભગવાન. ફરી આપણને બતાવે છે, શું કહે છે કે પવન, બરોબર, જો પવન ગુલાબની સુગંધ પાસેથી પાસ થાય તો શું થાય? ગુલાબ જેવી સુગંધ આવે, બરોબર. કોઈ ગટર પાસેથી પાસ થાય તો પછી આપણે થોડીક વારમાં ગટરની સુગંધ આવે, બરોબર. થોડી વાર પાછું કોઈ મોગરા પરથી પાસ થાય તો મોગરા જેવી સુગંધ આવે. તો શું થાય છે, બરોબર? કેમ કે પવન છે, પવનનો ગુણ કેવો છે,
બરોબર ને, કે પવનનો ગુણ છે બિલકુલ શુદ્ધ છે, બરોબર, પણ જે ગંધ એની સાથે ભળે છે, બરોબર, એને કારણે શું થાય કે એની સુગંધ છે અલગ અલગ ચેન્જ થઈ જાય છે, બરોબર. એવી રીતે શું છે, આત્મા છે, બરોબર, એ ભગવાનનો દાસ છે, બરોબર, અને શુદ્ધ છે, બરોબર, આધ્યાત્મિક છે. પણ કેવું છે કે જે અલગ શરીર પ્રાપ્ત કરે છે, બરોબર, તો જ્યારે મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે તો એની અંદર જે ઈચ્છાઓ કરી અને જે ઈચ્છાઓ એની પૂરી થઈ તો વાંધો નહીં, પણ જે બાકી રહી ગઈ એ પોતે સ્ટોર થશે ક્યાં આગળ, સૂક્ષ્મ શરીરની અંદર. અને જે સૂક્ષ્મ શરીર પાછું એ જ શરીર છે, બરોબર, તો એ બીજા શરીરની અંદર જેવી ઈચ્છા કરી લેશે, કદાચ એવી ભોગ કરવાની ઈચ્છા કરી લે તો સુવરનું શરીર, બરોબર, સુવરનું શરીર પ્રાપ્ત થશે, બરોબર, અને ત્યાં આગળ એવો ભોગ કરશે, બરોબર, અને સુવરમાંથી પાછો શું ડાઉનગ્રેડ થશે, કોઈ એવો પ્રસાદ પ્રાપ્ત થઈ જાય, જેવી રીતે જળભરત મહારાજને જેવી રીતે હરણના શરીરની અંદર ભગવાનના ભક્તોનો પ્રસાદ પ્રાપ્ત થઈ ગયો, તો ફરી પાછો મનુષ્ય પણ બની શકે, બરોબર, અને પછી કદાચ સારું કાર્ય કર્યું તો ઉપર દેવલોકની અંદર પણ જઈ શકે. તો શું થાય, આ સતત, બરોબર, કે આપણા જે ખ્યાલો છે, આપણી ઈચ્છાઓ છે, હે ને, કે જે આપણે જે સૂક્ષ્મ શરીર જે સ્ટોર કરે છે, અને એ જ એકમાંથી બીજામાંથી બીજામાંથી ત્રીજામાંથી પેલું વડનું વૃક્ષ હોય ને, કે જે ડાળીઓ છે, ઈચ્છાઓ છે, બરોબર ને, તો એક ડાળી ફૂટે, ફરી પાછી ત્યાં આગળ મૂળ જામી જાય, બીજી ડાળી ફૂટે, ત્રીજી ડાળી, આ સતત ચાલ્યા કરે, બરોબર ને, હે ને, એક શરીર ત્યાગીને બીજું શરીર ધારણ કરે, તો આ જે પ્રોસેસ ક્યારેય અટકતી નથી, બરોબર. તો આપણે એ અતિ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અંદર ખ્યાલો છે, આપણે જે વિચારો છે કેવા રાખવા પડશે, કૃષ્ણમય રાખવા માંગે છે, બરોબર ને. કેમ રાખવા પડે કૃષ્ણમય? કેમ કે 8મા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર ભગવાન કીધું, શું કીધું, કે અંતકાલે ચ મામેવ સ્મરણી મુક્તા ક્લેવ એ પ્રયાતિ મદભાવ યાત્રી નાસ્તરસ્ય સંશય, કે અંત સમયે જે મારું સ્મરણ કરે છે એ મારા ધામને પામે છે. તો એના માટે કેવું છે, જો તમે બીજો ભાવ રાખેલો હોય, બરોબર, જેવી રીતે પવન અલગ અલગ સુગંધ લીધેલી હોય અને એ સુગંધ આપણી જોડે હોય, આપણા એવા ભાવ હોય, તો પછી ત્યાં આગળ જઈને આપણને એવું શરીર પ્રાપ્ત થાય છે, હે ને. તો આ સાયકલ ફરે છે, આ સ્થળાંતરની પ્રક્રિયા છે, બરોબર. તો ખૂબ સરસ આપણને ભગવાન 9મા શ્લોકની અંદર કહે છે આત્માનું દેહાંતરણ, બરોબર. અહીંયા આગળ આપણને ઘણા બધા ડાઉટ ક્લિયર કરશે. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, નાક, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય ત્વચા પ્રાપ્ત કરે છે, કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત હોય છે. એ રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. અહીંયા આગળ બિલકુલ તમે ક્લિયરિટી, બરોબર ને, કે જો વિચાર કરો કે તમને ખૂબ જ જોવાની ઈચ્છા છે, બરોબર ને, હે, તો આપણે પેલું પતંગ કીટ, બરોબર ને, તો એની સાથે મૂકવાની અંદર આવશે. કેમ કે જો ઘણા સારા એવા કાર્યો કરેલા હોય, બરોબર, તો દેવલોકની અંદર શરીર પ્રાપ્ત થાય અને એવી દૂરદ્રષ્ટિ સુધી આપણે જોઈ શકીએ, બરોબર ને. પણ આપણા એવા કાર્યો સારા ના હોય, બરોબર, થોડી ઘણી ભક્તિ ના કરેલી હોય, તો શું થાય કે કીટકનું શરીર પ્રાપ્ત થાય, બરોબર. એના કારણે કીટક, પેલું વરસાદનું કીટક હોય ને, એને શું થાય, એને પેલું લાઇટ તરફી આકર્ષાય અને લાઇટને જોવાની કોશિશ કરે, મૃત્યુ પામે. તો એવી રીતે એક આખો સમૂહ આપવામાં આવે. પછી કાન, કાન તો તમને જો, બરોબર, કે જે દેવી દેવતાઓ છે, બરોબર ને, કેટલાય કિલોમીટર સુધી સાંભળી શકે છે એ લોકો, હે ને. તો પણ જ્યારે સામાન્ય શરીર પ્રાપ્ત થાય તો કાન, તો હરણનું શરીર પણ પ્રાપ્ત થાય. હરણના શરીરની અંદર જે કાન હોય, એને હરણની મ્યુઝિક સાંભળવાની અંદર ખૂબ આસક્તિ હોય, હે ને, તો હરણ બનાવી દે, બરોબર. પછી જીભ, બરોબર, જીભ તો જ્યારે દેવી દેવતાઓ છે, બરોબર ને, એમની જીભ ખૂબ જ અત્યંત ટેસ્ટ કરી શકે છે, બરોબર, જાત જાતના ટેસ્ટ કરી શકે છે. જે આપણને જે ટેસ્ટ અનુભવાય છે ત્યાં આગળ એના કરતાં અનેક હજારો ગણા ટેસ્ટ હોય છે. પણ જ્યારે એવા સારાના કાર્ય કરેલા હોય, બરોબર ને, તો શું થાય કે માછલીનું શરીર પ્રાપ્ત થાય. તો માછલીની જીભ અતિ તીવ્ર હોય, બરોબર, જેવો કાંટો નાખે એટલે તરત જ ફસાઈ જાય. તો શું થાય કે પછી માછલીનું શરીર પ્રાપ્ત થાય, બરોબર. અને પછી નાક, બહુ સૂંઘવાની ઈચ્છા, સૂંઘવાની ઈચ્છા છે, બરોબર, તો સારું શરીર એવું પ્રકૃતિ કરેલી હોય તો દેવલોકની અંદર કે ઘણી બધી સુગંધ લઈ શકે છે. ત્યાં એવા સરસ એવા વૃક્ષો છે, બરોબર, પણ સારા કાર્ય નથી કરેલા, બરોબર, તો શું થશે કે ભમરાનું શરીર પ્રાપ્ત થાય. તો કમળની અંદર પોતે ઘૂસે છે સુગંધ લેવા માટે, બરોબર, અને પછી ફસાઈ જાય છે, બરોબર. પછી સ્પર્શેન્દ્રિય, બરોબર, તો સારી એવી પેલે કરેલી હોય તો દેવલોકની અંદર ઘણી બધી એવી અપ્સરાઓ છે, મજા 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 છે. સ્પર્શેન્દ્રિય, સ્પર્શનો અનુભવ કરી કે, બરોબર, ના હોય તો, બરોબર, એવા સારા કાર્યો ના હોય તો પછી કૂતરાનું શરીર પ્રાપ્ત થાય, બરોબર. પછી હાથીનું શરીર પ્રાપ્ત થાય, કે એની અંદર કેવું છે, જે કામ વાસનાની અંદર ખૂબ જ આસક્તિ હોય, બરોબર. તો શું છે કે જે મનની અંદર મરતી વખતે મનની અંદર જે આસપાસ હોય અને આપણા જે કાર્યો આપણે કરેલા હોય એ બધું સ્ટોર થઈ જાય સૂક્ષ્મ શરીરની અંદર. એ પ્રમાણે એને નેક્સ્ટ શરીર આપવામાં આવે છે. અહીંયા આગળ ભગવાન શું કહે છે, એ રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને, બરોબર ને, એટલે જો તમે ઈચ્છા કરી ખૂબ તરવાની, ખૂબ ખાવાની જીભની, બરોબર, એવા કર્મ નથી, સીધું માછલીનું શરીર, એટલે બધી જ માછલીઓ સાથે તરવાની મજા આવે પછી.
એટલે ભગવાન કેવું છે, એને એવું ગ્રુપ પણ આપવામાં આવે છે. એવું નહીં કે પછી એકલો બિચારો આમ તેમ રખડી ખાય, બરોબર ને? ના, એને બહુ જ કાનથી બહુ સાંભળવાનું છે, તો હરણોનું બધા હરણનું શરીર પ્રાપ્ત થાય, એટલે બીજા હરણો સાથે હોય, બરોબર? એટલે ખૂબ મજા કરી શકે, કેમ કે આ ભોગ્યોની છે ને, સ્પેશિયલ એને ભોગવાની ઈચ્છા કરી હતી, એટલા માટે એ બધા સાથે રહીને સારી રીતે ભોગવી શકે, મજા લઈ શકે. કેમ કે આપણને ખબર છે, બરોબર, કે જે સામાન્ય ભૌતિક જગતની અંદર જે દારૂડિયા હોય, દારૂ પીવાવાળા, બરોબર ને, તો દારૂ પીવાવાળાને કેવું છે, દારૂ પીવાવાળા જોડે જ ફાવે, હે ને? તો એવી રીતે કેવું છે કે મજા કરવા માટે પછી આવી રીતે એ પણ એ જ પરિસ્થિતિ છે. એને એવી ઈચ્છા કરી હતી દારૂ પીવાની, હે ને? બરોબર, તો ભગવાને એવા દારૂડિયાના ઘેર જ જન્મ આપી દીધો કે પહેલાથી નાનપણથી માતા પિતા પણ દારૂ પીવે છે, મજા કરે છે. તો આપણને એવું કન્ફ્યુઝન થઈ જાય. પણ ઘણીવાર એવા ભગવાનની કૃપા, ભગવાન એવા ભક્તને પણ એને ત્યાં જન્મ આપી દે. એક અવાજ આવે છે, માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, મુકેશ પ્રભુજી, મ્યુટ કરું છું. ઓકે. તો કેવું છે કે આખો સમૂહ જ આપવામાં આવે. પછી તમને એવું લાગે કે આ લોકો કેમ આવા છે, બરોબર, બિલકુલ આ વ્યભિચારી છે, આખો પરિવાર જ એવો હોય, માંસાહારી છે, બધા જ એવા હોય, બરોબર. પણ એની અંદર કોક સારા પણ માણસો હોઈ શકે, બરોબર ને, કે ભગવાનના ભક્તો હોય છે, આવી શકે છે અમુક વાર ઇન્ટરચેન્જ, બરોબર. હિરણ્યકશ્યપ, બરોબર ને, આખો જ પરિવાર રાક્ષસી, પણ શું પ્રહલાદ મહારાજ ભક્ત તરીકે, પેલા વિભીષણ આખું જ ખાનદાન બધું રાખશે, બરોબર. પણ વિભીષણ ભગવાનના ભક્ત, તો ઘણી વાર એવી રીતે આવી શકે, બરોબર ને. તો અમુક વાર નોખા પણ એવા જોવા મળે, હે ને? પણ કેવું છે, જો વધારે ઈચ્છા કરેલી હોય તો બિલકુલ ભોગયોની અંદર પેલું તરીકે ઉપર દેવી દેવતાઓ, નહીં તો ખરાબ નથી એવા દેવી દેવતાઓ જેવા કાર્યો કરેલા, તો પછી નીચે જાનવરનું શરીર, બરોબર, કે એની અંદર બિલકુલ બધા જ ભોગ સારી રીતે કરી શકે. તો વિશિષ્ટ સમૂહને ભોગવે છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી કે જે આપણને એવા ગ્રુપ દેખાય, પેલે દેખાય. ના, એમને એવી ઈચ્છા કરેલી છે ને, એને કારણે જ એમને એવા લોકો વચ્ચે મૂકવાની અંદર આવે છે, બરોબર ને? તો આપણે ભગવાન કીધું કે જે સતોગુણી છે ઉપરના લોકની અંદર, રજોગુણી પૃથ્વી પર પાછા આવે, અને તમોગુણી નીચે આવે, હે ને? તો આપણે વિચારીએ કે કેટલા આપણને જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય ને, તો આપણને ખબર પડે કે આ લોકો કેટલા બધા તમોગુણી છે, હે ને? આની બહુ ખરાબ દશા થશે. આપણને સતત એના પર દયા આવે, કે ભક્તની અંદર સારામાં કયો ગુણ છે? દયાનો ગુણ. કેમ કે ભગવાનનો ગુણ પણ દયા, ભગવાન દયાનિધિ છે, બરોબર, દીન વત્સલ છે. એટલે આપણને ભક્ત તરીકે પણ એવો ગુણ પ્રાપ્ત થાય. બિચારાનું શું થશે, બરોબર, કેટલા દુઃખી છે, એને પણ કોઈ સમજી ના શકે. કેમ કે શું, એમની એવી ઈચ્છા કરેલી છે, એટલે આખો એમને સમૂહ એવો આપવામાં આવ્યો છે કે જ્યાંથી એ ભોગવી શકે, બરોબર ને? તો 10મા શ્લોકની અંદર આપણે આગળ વધીએ, બરોબર. અનુવાદ ભગવાન શું કહે છે કે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે, તે આ સર્વને જોઈ શકે છે, બરોબર. ભગવાન શું જ્ઞાન દ્રષ્ટિ કેળવવાની છે, આ બધું જ્ઞાન જાણ્યા પછી, બરોબર, કે એ નથી વિચારી શકે, બરોબર. આપણને તરત એમ થશે કે, અને ટેમ્પરરી એ પણ ચાલો ઠીક છે, અગલા જન્મની અંદર કદાચ એવું પશુઓની પ્રાપ્ત થાય, બરોબર. પણ જીવતા જન્મની અંદર કદાચ આપણને એવા કોઈ બાળકો એવા વ્યસન કરતા એવું તેવું આપણને જોઈએ, બરોબર, કે નાનપણની અંદર ઉંમરની અંદર આવું જો શીખી જશે, પછી મોટો થઈને શું કરશે? તરત જ આપણને મનની અંદર થાય, બરોબર, કે આ તમોગુણની અંદર છે, અને આ પછી એની દશા કેવી થશે? અને આવા જ્યારે નાનપણથી આવા ટેવાયેલા હોય વ્યસન કરવા, વિચાર કરવા, નશો કરવા, અને તમે જોવો છો પછી કેવું જાનવર જેવું જીવન જીવે છે, ગમે ત્યાં ગમે તે કામ કરવાનું, બરોબર. અને ખબર છે તમોગુણની અંદર શું કરવું ના કરવું, એ કે સહેજે ખબર જ ના પડે, હે ને? બિલકુલ આપણને શું કરે, અજ્ઞાનથી બાંધે. તો અહીંયા આગળ ભગવાન શું કહે છે કે આ જ્યારે આવી રીતે જ્યારે શરીર છોડે છે, તો વિચારી નથી શકતો, પણ જેને જ્ઞાનથી જે આંખો કેળવેલી છે કે સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર આ વ્યક્તિ છે, તો એની આવી ગતિ થઈ શકે છે, અને થાય છે, બરોબર. એ શરૂઆતની અંદર પણ જોઈ શકે. એટલે ઘણીવાર કેવું છે, ભગવાનના ભક્તો હોય ને, આવું જુએ ને, જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એનું ઘણીવાર એને ભવિષ્ય બતાવી દે. આ બસ હવે આ દિશામાં ચાલશે. કેમ કે એનું વર્તણૂક, એના વ્યવહાર પરથી અંદાજ આવે કે આ દિશાની અંદર જ ચાલવાનો છે, બરોબર ને? તો આપણે શું કરવાનું છે કે જ્ઞાન દ્રષ્ટિ કેળવવાની છે. પણ આ જ્ઞાન દ્રષ્ટિ ક્યારે કેળવાય છે, બરોબર? કે શું થાય કે જ્યારે ભક્તોના સંઘની અંદર રહીશું, ગુરુ પરંપરાની અંદર જોડાશું, આ સારી રીતે સમજી શકીએ. અહીંયા આગળ ચિત્રની અંદર જોઈ રહ્યા છે, બરોબર ને? તો અહીંયા આગળ શું છે, આજુબાજુની અંદર ખાવો છે, પીવું છે, હંમેશા લોકો મૃત્યુ પામે તો શું ઈચ્છા કરે? ના ના ના, મારે તો શીરો ખાવો છે, બરોબર ને? ના ના, મારી દીકરી બહુ દૂર રહે છે ને, આવશે ને તો હું શરીર છોડીશ, બરોબર ને? તો શું કરશે? દીકરી આવશે, પછી થોડું એમ રાહત, પછી શરીર છોડશે. પણ અરે, આવી ઈચ્છા કરશે તો પછી કેવું છે, દીકરીને ત્યાં જ પછી બાપ કે પિતા તરીકે જન્મ પ્રાપ્ત કરવો પડશે પાછા. કેમ કે વધારે જેવી તમે ઈચ્છા કરો છો ને, ભગવાન શું કીધું કે એવા સમૂહને હું ભોગવવા માટે વ્યવસ્થા કરું છું. તો હવે આ પેલા સતત આસક્તિ હોય દીકરીની અંદર, દીકરાની અંદર, પછી એનો દીકરો દીકરી તરીકે આવી જાય, બરોબર. અને ઘણીવાર એવા કહેતા હોય, જો
આ એક્ઝેક્ટ એનો સ્વભાવ એના દાદા જેવો છે. આ દીકરી છે ને એની દાદી જેવો એનો સ્વભાવ છે. અને ઘણી અંદર દીકરાના ગુણની અંદર એવું લાગે ના ના એની અંદર થોડા દાદીના ગુણ છે. બરોબર પછી પેલી દીકરીની અંદર કે હા એની અંદર દાદાના ગુણ છે. બરોબર તો આ કેવું હોય શકે? ઘણીવાર એ જે બાળક હોય છે એ આપણી આસપાસ જ આવી જાય. બરોબર અને આપણી નજીક જ આવી જાય અને એવી રીતે એને શરીર પ્રાપ્ત થઈ જાય. પણ આપણે કેવું છે આપણને આ બધું જાણી શકતા નથી. કેમ કે ભગવાને શું કીધું કે આ કર્મની આંટી ઘૂંટીને સમજવી અત્યંત મુશ્કેલ છે. તો ખાલી કર્મ વિકર્મ અને અકર્મ તારે જાણી લેવાનું છે. હે ને તો આપણે જાણી ના શકીએ. બરોબર પણ જ્યારે આવી જ્ઞાન દ્રષ્ટિ કેળવાય બરોબર તો આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર ને અમને આપણા જે ગુરુ મહારાજ છે બરોબર ને તો એમનું આયુષ્ય તો ક્યારનું પૂરું થઈ ગયું છે. બરોબર એમને જ્યોતિષોએ કીધું છે કે આ મહારાજનું તો આયુષ્ય 10 વર્ષ પહેલા પૂરું થઈ ગયું. બરોબર પણ એક ઈચ્છા છે કે ભગવાનના જે પેલું ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ બની રહ્યું છે અને પ્રભુપાદનું જે આ આંદોલન છે એને વધુ વિસ્તાર કરવાની ઈચ્છા છે. તો એક્સટેન્શનની અંદર જીવી રહ્યા છે. બરોબર ને તો એમને કહેવાય છે કે આજે ચૈતન્ય મહાપ્રભુના એક પાર્ષદ છે. હે ને તો ભગવાનના જે શુદ્ધ ભક્તો એ બધું જોઈ શકે છે. જે રીતે ચૈતન્ય મહાપ્રભુને ઓળખી શક્યા બરોબર એવી રીતે એમના ભક્તોને પણ ઓળખી શકે છે. હે ને તો આ વસ્તુ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એની જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તો ઘણું બધું એવું જોઈ શકે છે. બરોબર તો આપણે આગળના જે શ્લોકો છે બરોબર ને તો આવતીકાલે લઈશું. બરોબર આ સાથે આ એક આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી પ્રભુજી મુકેશ પ્રભુજી જીનલ માતાજી આરતી માતાજી બરોબર જોશી કૃતિ માતાજી દીપ્તિ માતાજી ધીરજ પ્રભુજી અલકા માતાજી અક્ષય પ્રભુજી સુરેશ પ્રભુજી ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈનો કોઈ પ્રશ્ન